ગુડ મોર્નિંગ, નમસ્કાર. આપણે આજે ફરી મળ્યા છીએ આપણા ઇન્ડિયન એક્સપ્રેસ એડિટોરિયલ પેજ અને તારીખ છે આજે 23 જુલાઈ 2026ના રોજ. આજે જે આર્ટિકલ છે એમાં એક આર્ટિકલ છે શશી થરૂર દ્વારા લખાયેલો ધ વોઇસ ઓફ ઇન્ડિયાઝ યુથ, ભારતીય યુવા જનતાનો જે અવાજ છે એ સંસદની અંદર સાંભળવો જોઈએ એ પરિપ્રેક્ષ્યમાં આર્ટિકલ છે. જોઈશું આપણને એસે આપણો GS2 અને એથિક્સના પેપરમાં અને ઓવરઓલ ઇન્ટરવ્યૂના સ્તરે તમે જ્યારે પહોંચો ત્યારે તમારી સમજ શક્તિ કઈ રીતે વિકસિત થઈ છે એ દ્રષ્ટિએ આવા આર્ટિકલ ખૂબ કામ લાગે છે. તો એ આપણે જોઈશું. એના પછી આપણે એક આર્ટિકલ જોઈશું. એ આર્ટિકલ છે કે સાયન્સ છે એ ગ્લોબલ આઉટલુકમાં ત્યારે વધારે પાંગરે છે, વધારે વિકસે છે જ્યારે ઇન્ક્લુઝિવ કલ્ચર હોય, બરાબર. પરંતુ FCRAમાં હાલ જે સુધારા થઈ રહ્યા છે એ આને વધારે સમસ્યા કનડગત બનાવે છે, બરાબર. તો જોઈશું કે શું સુધારા થઈ રહ્યા છે, કેમ સાયન્સને એ થ્રાઇવ કરવા નહીં દે. આ પરિપ્રેક્ષ્યમાં આપણે આ પણ જોઈશું. આપણને આપણા GS3ના પેપરમાં સીધું કામ લાગી શકે. હવે આપણે આગળ જે આર્ટિકલ છે એ જોઈએ કે AI ફ્યુચર્સ નીડ રિસ્પોન્સિબલ ડેટા સેન્ટર રેગ્યુલેશન. AIનું જે ભવિષ્ય છે એમાં જે ડેટા સેન્ટર ભારતમાં એના આવી રહ્યા છે તો એમાં રેગ્યુલેશનની જરૂર છે. શું રેગ્યુલેશનની જરૂર છે આની આપણે વાત કરીએ. તો આપણે આર્ટિકલની શરૂઆત કરીએ આ આર્ટિકલથી કે AIનો જે આર્ટિકલ છે, આ આર્ટિકલ અત્યારે AI બહુ વધી રહ્યું છે. તો આ આર્ટિકલમાંથી જે પણ ડાયમેન્શન નીકળશે એ આપ મિત્રોને સીધા એક્ઝામમાં કામ લાગશે. તો આર્ટિકલની શરૂઆત થાય છે અને આર્ટિકલ એ જ છે કે ડેટા સેન્ટર માટે કયા નિયમોની જરૂર છે. ભારતમાં અત્યારે AIનું જે ડેટા સેન્ટરનું માર્કેટ છે એ હાલ કેટલું છે? તો હાલ એ માર્કેટ છે 5.5 અબજ. મતલબ એની વેલ્યુએશન કાઢવા જઈ તો આ માર્કેટ આટલું અબજ ડોલરનું થાય છે, બરાબર. અત્યારે એની ક્ષમતા જે છે આ માર્કેટની કેપેબિલિટી આપણે જોવા જોઈએ તો આપણે અહીંયા 1.6 ગીગાવોટની ક્ષમતા ધરાવે છે. હવે આ 2035 સુધીમાં આને ક્યાં સુધી લઈ જવાની વાત છે? તો અત્યારે જે 5.5 અબજ ડોલરનું છે એને વધારીને 90 અબજ ડોલર સુધી 2035 સુધીમાં આપણું લક્ષ્યાંક આવું છે, બરાબર. અને આ ક્ષમતા જે 1.6 છે એ વધારીને ક્યાં કરીશું? તો 12થી લઈને 14 ગીગાવોટ સુધીની ક્ષમતા કરવાની વાત છે. ભારતમાં આના માટે અત્યારે આ તમને હું પ્રારંભિક ખાલી માહિતી આપી દઉં કે વિઝન પેપર્સ જે છે એ તૈયાર થઈ રહ્યા છે અને આની અંદર જે ડેટા સેન્ટર બને, બરાબર, એના માટે શું પોલિસી લેવલે શું કરવાનું છે. પરંતુ આ બાબતે હવે હજી જુઓ તમે, રાજકીય ચર્ચાઓ કોઈ એટલી ગંભીર થતી નથી. રાજકીય ચર્ચાઓ થાય તો લોકોને ખબર પડે કેવી રીતે કોન્ફરન્સ દ્વારા કે એ બાબતનો મુદ્દો તમે પબ્લિક સ્પીચમાં લઈ આવો, પરંતુ હજી આવું કંઈ થતું નથી. તો આ હતું આપણે નોર્મલ કે અત્યારે શું થઈ રહ્યું છે આ બાબતે એ. હવે આર્ટિકલ આપણે જોઈએ તો આર્ટિકલની શરૂઆત થાય છે. એ શરૂઆતમાં લેખક કહે છે કે 14 જુલાઈએ ન્યૂયોર્કમાં યુએસનું ફર્સ્ટ, તો ન્યૂયોર્કમાં એક નવું ડેટા સેન્ટર બન્યું અને અમેરિકા એવું પહેલું રાજ્ય બન્યું કે જેણે આ બાંધકામ છે ને એને શું કર્યું? હોલ્ટ પર મૂકી દીધું. મતલબ એને રોક્યું, અટકાવ્યું. જ્યાં 1 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો, કારણ કે એવી ચિંતા વધી રહી છે. ચિંતા શું છે? કારણ કે આ જે ડેટા સેન્ટર છે એ પાવર કોસ્ટ વધારશે, વોટર સપ્લાય એના માટે વધારે જોઈએ, બરાબર. અને સ્થાનિક સમુદાયો છે, પછી આ બર્ડનિંગ કોના ઉપર આવે? વીજળીના કોસ્ટનું, વોટર સપ્લાયનું. આ લોકલ કોમ્યુનિટી, જે લોકો ત્યાંના લોકલ લોકો છે, યુએસના લોકો ઉપર એ બોજ બને. બાકી સરકાર ક્યાંથી પૈસા લાવે? સરકાર ડેટા સેન્ટરને પાણી આપશે, ડેટા સેન્ટરને વીજળી આપશે તો એ ખર્ચો થોડો સરકાર ઉઠાવશે, એ ઇનડાયરેક્ટલી લોકો ઉપર નાખશે. એટલે અલ્ટિમેટલી સ્થાનિક લોકો ઉપર આનો બોજ વધે. આના કારણે યુએસના ન્યૂયોર્કમાં જે દુનિયાનું પ્રથમ ડેટા સેન્ટર બની રહ્યું હતું એને અટકાવી દેવામાં આવ્યું. એ હવે કદાચ બનશે નહીં એવી વાત છે. આગળ વાત છે કે મેસેચ્યુસેટ્સ
મેસેચ્યુએટ્સના ગવર્નર છે મૌરા હેલી. તો આ મૌરા હેલીએ પણ જાહેરાત કરી કે જ્યાં સુધી ત્યાંના રહેવાસીઓ રેસિડેન્શિયલ ત્યાંના જે લોકો છે એ અને ત્યાંના વ્યવસાયો બરાબર, આ એડમિનિસ્ટ્રેશને એવી જાહેરાત કરી કે જ્યાં સુધી ત્યાંના લોકલ લોકો છે એ આ ડેટા સેન્ટરને એક્સેપ્ટ ન કરે ત્યાં સુધી એમનું વહીવટતંત્ર છે એ ડેટા સેન્ટરને ટેક્સ માફીની જે અરજીઓ છે એ બધી જ સ્વીકારવાની બંધ રાખશે. મતલબ ડેટા સેન્ટર સ્થાપવા માટે એના ઉપર જે ટેક્સ અપ્લાય થાય બરાબર, તો એ ટેક્સની એપ્લિકેશન આવે શું કે આ ટેક્સમાંથી અમને એક્ઝેમ્પ્ટ કરો. તો આ બધી જ અરજીઓ છે હમણાં આવી અસ્વીકારવામાં આવશે જ્યાં સુધી ત્યાંના લોકો છે મેસેચ્યુએટ્સના રેસિડેન્ટ છે, ત્યાંની બિઝનેસ કરતા લોકો છે, ત્યાંની કોમ્યુનિટીઝ છે, આ બધા સ્ટ્રોંગર પ્રોટેક્શન આ જગ્યા છે એને એ લોકો સુરક્ષિત ના અનુભવે જ્યાં સુધી કે આ ડેટા સેન્ટર જે ત્યાં આવશે એનાથી એમની સુરક્ષા છે એ ખોરવાશે નહીં અને આ મજબૂત સુરક્ષા એમને ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી મેસેચ્યુએટ્સનું જે એડમિનિસ્ટ્રેશન છે એ ડેટા સેન્ટરની જે ટેક્સ માફીની અરજીઓ છે એ લેશે નહીં. તો આ ક્યાં થયું? આ અગેઇન અમેરિકાનો એક પ્રાંત છે, એ પ્રાંત છે મેસેચ્યુએટ્સમાં પણ ત્યાંના જે ગવર્નર છે મૌરા હેલીએ એને પણ આવું કીધું. અગેઇન એમને ત્યાંના શું બિઝનેસ કોમ્યુનિટીઝ રેસિડેન્ટ આ બધાની સુરક્ષાને વધારે પ્રાધાન્ય આપ્યું. હવે જુઓ આગળ આર્ટિકલ કહે છે કે હર એડમિનિસ્ટ્રેશન, એટલે આજે મેસેચ્યુએટ્સની જ વાત છે બરાબર, હર એડમિનિસ્ટ્રેશન તેમનું વહીવટતંત્ર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે એક વ્યાપક માળખું એવું ઉભરી આવે કે જે પ્રોજેક્ટ્સના જે ઉર્જા ખર્ચ છે એમાં વધારો ન કરે, સ્થાનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની ઉપર ભાર ન મૂકે અને જન સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન ના પહોંચાડે. હવે જુઓ ડેટા સેન્ટર આવે એનાથી નુકસાન તો થાય, એટલા માટે આ લોકો આવું કોમ્પ્રિહેન્સિવ ફ્રેમવર્કની રાહ જોઈ રહ્યા છે કે જેનાથી રિસ્પોન્સિબલ ડેટા સેન્ટરનું ડેવલપ થાય. કેવું? તો રિસ્પોન્સિબલ ડેટા સેન્ટરનું. અને મિત્રો જુઓ આ આવશે એટલે એનર્જી કોસ્ટ વધે, લોકલ ઇન્ફ્રા પર ભાર વધે, પબ્લિક હેલ્થને હાર્મ થાય, એન્વાયરમેન્ટને હાર્મ થાય. તો આ બધાનું એક ઓલ્ટરનેટિવ કંઈક મોડલ આવે એવું અત્યારે માંગ થઈ રહી છે. ક્યાં? તો મેસેચ્યુએટ્સ અને ન્યુયોર્કમાં. હવે આગળ વાત છે આર્ટિકલમાં 2026ના પ્રથમ જે ક્વાર્ટર હોય એ ક્વાર્ટરમાં ત્રિમાસિક ગાળામાં સમગ્ર અમેરિકામાં લોકલ ઓપોઝિશન જે ત્યાંના ગ્રુપ છે એમને આશરે $130 અબજ જે ત્યાં આવે અલગ અલગ 75 અલગ અલગ ડેટા સેન્ટરના પ્રોજેક્ટ્સને અટકાવી દીધા. ત્યાંના 75 અલગ અલગ ડેટા સેન્ટર્સના પ્રોજેક્ટને અટકાવી દીધા અને એનું રોકાણ કેટલું? $130 અબજ હતું ત્યાંના લોકોએ જ બરાબર, લોકલ ગ્રુપ્સ છે ત્યાંના. હવે જુઓ મને એક એવું અહીંયાથી ઇન્ટરફિયરન્સ એવું આવે છે કે ભારતમાં આટલા બધા ડેટા સેન્ટર આવી રહ્યા છે, ઓકે, અને આપણી સરકાર એને બહુ આમ પ્રોત્સાહન આપણા આઈટી મિનિસ્ટર કહી રહ્યા છે. શું આપણે આવી રીતે ચર્ચાઓ કરી કે આનાથી આ આવશે તો ઉર્જા ખર્ચ કેટલો થશે? ઓલરેડી આપણે તો ઉર્જા ખર્ચ વધારે છે, આ આવશે તો પાણીની જે જરૂરિયાત છે એ કેટલી બધી ત્યાં થશે, પછી પર્યાવરણને શું નુકસાન થશે, લોકો પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો બોજ કેટલો વધશે, કે પછી આ ચર્ચાઓ અહીંયા નથી થવાની એવી ખબર છે એટલા માટે જ આ બધા ડેટા સેન્ટર છે યુએસના યુકેના એ બધા અત્યારે અહીંયા ભારતમાં સ્થાપવાની શરૂઆત થઈ ગઈ છે કે આ વાતો થઈ રહી છે. આ ક્યાંક આ બંને વચ્ચે લિંક તો નથી ને, એ આપણે સમજવાનું છે બરાબર, ઇનડાયરેક્ટલી કે આપણે સમજ આપણી આ રીતે વિકસાવવાની. આર્ટિકલમાં સીધું આવું ન કીધું હોય તો પણ આ વસ્તુ સમજવાની છે કે ત્યાં વિરોધ થઈ રહ્યા છે ને અહીંયા આપણે વેલકમ કરી રહ્યા છીએ. કેમ? આપણા લોકોને આ ખબર જ નથી એટલે કે પછી આપણા અહીંયા ફેડરલ એટલી ગવર્મેન્ટ સ્ટ્રોંગ નથી. હવે જુઓ મેસેચ્યુએટ્સ, ન્યુયોર્ક, અમેરિકામાં શું છે? ફેડરલિઝમ છે, સ્ટ્રોંગ ફેડરલિઝમ. ત્યાંના રાજ્યો વિરોધ કરે તો ત્યાંની સેન્ટ્રલ ગવર્મેન્ટ કંઈ કરી શકે નહીં, પણ આપણા અહીંયા એટલું સ્ટ્રોંગ ફેડરલિઝમ નથી એટલા માટે ઘણી બધી વસ્તુઓ આની સાથે લિંક થશે. હવે જુઓ આગળ
આગળ આર્ટિકલમાં કહે છે કે અન્ય દેશોએ પણ આ જ રસ્તો અપનાવ્યો છે. આગળ વાત છે સિટી ઓફ એમ્સ્ટરડમ, બરાબર. એમ્સ્ટરડમ હોય, નેધરલેન્ડ હોય, તો આ બધા રાષ્ટ્રોએ પણ આ રીતે સ્થાનિક વિરોધો નોંધાવ્યા છે. 2030 સુધીમાં જે નવા ડેટા સેન્ટર સ્થપાવા છે તેના વિસ્તરણ પર એ લોકોએ શું કર્યું છે, એના વિસ્તરણ પર પણ એમને બેર્ડ કરી દીધા છે, એમને એટલે બાર્ડ કરી દીધા, એટલે એમને પ્રતિબંધ મૂક્યો છે આ એમ્સ્ટરડમ અને નેધરલેન્ડમાં પણ. હવે આગળ વાત કરે છે કે ધ ડચ નેશનલ ગવર્મેન્ટે પણ 2022નો જે હાઇપર સ્કેલ પ્રતિબંધ હતો, મોટા ભાગ પર એમનો જે પ્રતિબંધ હતો, એ પ્રોજેક્ટને દેશભરમાં માત્ર 2 નિર્ધારિત સ્થળો ઉપર જ હવે એ લાગુ થશે. મતલબ કે પ્રતિબંધ યથાવત જ છે, માત્ર 2 ડેઝિગ્નેટેડ લોકેશન છે એના ઉપર છૂટ આપી છે. વાત જોઈએ આગળ તો સિંગાપુરમાં 2019થી લઈ અને 2022 વચ્ચે નવા જે ડેટા સેન્ટર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, એની જગ્યાએ હવે એમને શું કર્યું છે, નવા જે ડેટા સેન્ટર છે એ ડેટા સેન્ટરને રિપ્લેસ કર્યા છે. કઈ રીતે? તો ગ્રીન ડેટા સેન્ટરનો આ રોડમેપ દ્વારા. અને આમાં આખી ક્વોટા સિસ્ટમ, કોમ્પિટિટિવ ક્વોટા સિસ્ટમ પણ એમને લાગુ કરી છે. ટૂંકમાં એક ગ્રીન ડેટા સેન્ટરનો આખો રોડમેપ બનાવ્યો, એના હેઠળ પ્રતિબંધિત ક્વોટા સિસ્ટમ લગાવવામાં આવી કે ધીરે ધીરે તમને છૂટ મળશે, જેમ તમે બધા ક્વોલિફિકેશન છે એ સંપૂર્ણ રીતે એને ફોલો કરતા જશો. તો આ રીતે છે કે કઈ રીતે સિંગાપોરમાં પણ અત્યારે શું પરિસ્થિતિ છે, દરેક જગ્યાએ આ રીતનું થઈ રહ્યું છે. હવે આગળ લેખક વાત કરે છે કે આયર્લેન્ડ, તો આયર્લેન્ડમાં પણ ગ્રીડ ઓપરેટર ત્યાંના જે હોય એમને શું કર્યું છે, તો 2021 પછી એમને ડબલિનની આસપાસ જે નવા સેન્ટરના કનેક્શન વધી રહ્યા હતા એના ઉપર પ્રતિબંધ મૂકી દીધો, કારણ કે એમને એવી વોર્નિંગ આપવામાં આવી હતી કે આ છે ડબલિનમાં જે વાત થઈ, તો એ વોર્નિંગ હતી. એ વોર્નિંગ શું હતી કે આ વસ્તુ સ્ટ્રેનિંગ કરશે ગ્રીડ ઉપર, એટલે વધારે ગ્રીડ જે છે એ ગ્રીડ ઉપર વધારે ભારણ વધશે, એટલે ટ્રાન્સમિશનમાં સમસ્યાઓ થઈ શકે. તો આ વાત થઈ ક્યાંની? આયર્લેન્ડના ગ્રીડ ઓપરેટરે પણ આ પ્રકારના ડેટા સેન્ટર ઉપર પ્રતિબંધો મૂક્યા. હવે આગળ વાત આવે છે આર્ટિકલમાં કે આ પ્રતિબંધો છે એ ડિસેમ્બર 2025માં પૂરો થયો, અને આ પ્રતિબંધ ડિસેમ્બર 2025માં પૂરા થતાં હવે નવા જોડાણો ઓનસાઇટ પાવર જનરેશન જ તમને વીજળી મળશે. વીજળી ત્યાં જ પેદા થશે અને ત્યાં જ તમારે લાવવાની, એટલે ગ્રીડ ઉપર કોઈ ભાર પડે નહીં. આ વસ્તુ ક્યાં કરવામાં આવી છે? ડબલિનમાં. હવે વાત શરૂ થાય છે આપણા પ્યારા ભારતની. તો ભારતમાં અત્યારે શું થઈ રહ્યું છે, મોટા વિઝન પેપરો છે એ એઆઈ ડેટા સેન્ટરના ચર્ચા થઈ રહી છે વિઝન પેપર્સ પર, બરાબર. કે વિઝન પેપરો સિવાય બીજા કોઈ ડેટા સેન્ટરોના જવાબદાર વિકાસ વિશે કોઈ ખાસ ગંભીર ઓન ગ્રાઉન્ડ કોઈ રાજકીય ચર્ચા થતી નથી. શેની રાજકીય ચર્ચા થતી નથી? તો રિસ્પોન્સિબલ એઆઈ ડેટા સેન્ટર વિકસાવવાની. તો તમને નથી લાગતું કે આપણે આના માટે પણ કંઈક સક્રિય કોઈએ અવાજ ઉઠાવવો જોઈએ કે ડેટા સેન્ટર લાવવાની તમે વાત કરો છો, તો રિસ્પોન્સિબલ ડેટા સેન્ટર લાવવાની વાત કેમ નથી કરતા? ઘણા બધા દેશોએ આટલા બધા પ્રતિબંધો મૂક્યા, તો એ પ્રતિબંધો એમને મૂક્યા છે? શું આ લોકોને પણ વિકાસ નહીં જોઈતો હોય, જે પણ રાષ્ટ્રો છે એને? પણ તમે જુઓ, આ જે યુરોપિયન કન્ટ્રીઝ છે એમાંય ખાસ કરીને નેધરલેન્ડ, એમ્સ્ટરડમ, આ બધા કન્ટ્રીઝ રિસ્પોન્સિબલ, ઇવન ન્યુયોર્ક છે, મેસેચ્યુએટ્સ છે, સિંગાપુર છે, ડબલિન છે, આયર્લેન્ડ છે, આ બધા જ જગ્યાએ રિસ્પોન્સિબલ ડેટા સેન્ટરની માંગ થઈ. ત્યાં તો આપણે જોયું એમ 2021થી શરૂઆત થઈ ગઈ હતી બધી, બરાબર, પરંતુ અત્યાર સુધી પણ એમને પૂરી છૂટ નથી આપી. ના, બધા જ નિયમો ફોલો કરશે તો ડેટા સેન્ટર બનશે, બાકી અમારા પર્યાવરણને, અમારા લોકોને, અમારા વીજળી પાણીના ખર્ચને તમે એમને વધારી નહીં શકો. આ ક્લિયર કટ એમનું સ્ટેટમેન્ટ છે. જ્યારે ભારતમાં વિઝન પેપર્સ ઉપર બહુ બધી ચર્ચાઓ થઈ રહી છે અને વિઝન પેપર ઉપર પોલિસી પણ બનાવાય, પણ એની રાજકીય ગ્રાઉન્ડ લેવલે લોકોને તમે કોઈ આના વિશે ખબર પાડતા નથી. કેમ? અને પછી સીધું જ ન્યૂઝપેપરમાં આવશે કે ભારતમાં
આપણે અત્યારે સેમિકન્ડક્ટર પોલિસીમાં આટલો વિકાસ કરીએ છીએ, આટલા ડેટા સેન્ટરો ભારતે સ્થાપી દીધા. અરે આંકડાઓથી શું થાય, એની ગ્રાઉન્ડ રિયાલિટી તો લોકોને કેવી પડે ને. હવે આગળ વાત આવી આપણે ગ્રાઉન્ડ રિયાલિટીની. તો ઓન ધ ગ્રાઉન્ડ જમીની સ્તરે ભારત તેના વિસ્તરણને જુઓ સક્રિયપણે પ્રોત્સાહન આપી રહ્યું છે. બરાબર. યુપીમાં ડેટા સેન્ટર પોલિસી 2021માં આવી ગઈ. કેપિટલ સબસિડી આપી દીધી. ભાઈ તમે અહીંયા કોઈ જ પ્રકારનું એન્વાયરમેન્ટ પેલું કહેવાય ને કે અસેસમેન્ટ કર્યા વગર પોલિસી આપી દીધી. પોલિસીની અંદર સબસિડીનું પણ કહેવામાં આવી ગયું કે તમને 100% સ્ટેમ્પ ડ્યુટી ફ્રી મળશે. લેન્ડમાં તમને એક્ઝેમ્પશન મળશે સ્ટેમ્પ ડ્યુટીનું. પછી ઇલેક્ટ્રિસિટી ડ્યુટીનું તમને એક્ઝેમ્પશન મળશે. વીજળી તમને મફત મળશે, એના ઉપર તમને કોઈ ડ્યુટી નહીં ભરવી પડે. ઓપરેટિંગ કોસ્ટ, જે સંચાલનની જે ખર્ચો આવે, બરાબર, ઓપરેટિંગ કોસ્ટ હોય, ઓપરેટિંગ લેન્ડ ઇન ડેડિકેટિંગ ડેટા સેન્ટર પાર્ક્સ છે, આ બધું જ તમને કન્સેશનલ રેટ ઉપર મળશે. એટલે રાહતના દરે તમને બધું મળશે. અને સિંગલ વિન્ડો ક્લિયરન્સમાં આખી સિસ્ટમ છે એ તમને ફાસ્ટ અપ્રુવલ મળી જશે રોકાણકારોને. પણ અરે આની રિપરકશન, આના પડકારો શું છે, એની ચેલેન્જ ઉપર ભારતમાં કેમ વાત નથી થતી. યુપીમાં ડેટા સેન્ટર પોલિસી 2021માં આવી ગઈ. કેપિટલ સબસિડી મળી ગઈ. જમીન પર 100% સ્ટેમ્પ ડ્યુટી માફી મળી ગઈ. વીજળી ડ્યુટીની માફી મળી ગઈ. રાહતદારે તમને જમીન અને મોટા રોકાણકારોને ઝડપી મંજૂરી પ્રક્રિયા આપી દીધી. પણ બીજી બાજુ જે આપણે આર્ટિકલમાં જે ગંભીર વાતો કરી આ બધી વાતો કોઈને ખબર છે ખરી? આગળ આપણા અહીંયા બીજો પ્રોજેક્ટ આવ્યો તમિલનાડુમાં. તો તમિલનાડુમાં પણ સિમિલર આવી જ નીતિઓ આવી. તો ઔદ્યોગિક જે પાર્ક છે, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, તો આ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં સબસિડીવાળી જમીન 100% વીજળી ડ્યુટીમાં આપી, રોકાણ સાથે જોડાયેલા ટેક્સમાં રિફંડ તમને આપવામાં આવશે. તો આ બધું ભારતમાં થઈ રહ્યું છે. પણ ક્યાંય વાત કેમ નથી થતી કે આનાથી પર્યાવરણને, લોકોને, વીજળીને, જમીનને બધાને માર પડશે, બધાને નુકસાન થશે. પાણી આપણા અહીંયા ઓલરેડી બેંગ્લોર, દિલ્હી, અમદાવાદ તમે જોઈ લો, બધે પાણીની તંગીઓ. મુંબઈ પાણીની તંગી છે. રાજસ્થાન તો આપણું ઓલરેડી સ્કાર્સિટીમાં છે. તો પાણી એક બાજુ લોકોને પીવા માટે નથી, બીજી બાજુ ડેટા સેન્ટરમાં હ્યુજ વોટર વપરાય. મિત્રો, બહુ બધું પાણી જોઈએ, બહુ બધી વીજળી જોઈએ. બરાબર. આગળ વાત થાય છે હવે કે તેલંગાણામાં જોઈ લો, બીજું એક સેન્ટર આવ્યું. ક્યાં? તો તેલંગાણામાં. હવે તેલંગાણામાં પણ સરકારે અગેઇન જે આખો આઈટી કોરિડોર બનાવ્યો છે, બરાબર. તો ત્યાં જમીન ફાળવે છે, પાવર સબસિડી આપે છે, ઝડપી મંજૂરી, ફાસ્ટ ટ્રેક અપ્રુવલ અપાઈ જાય છે. પરંતુ ભારતમાં જે ટોચના 10 ડેટા સેન્ટર, આપણે એવું કહીએ છીએ કે આપણે ટોચના જે 10 ડેટા સેન્ટર ધરાવતા દેશોમાં આપણે છીએ. પરંતુ એક વસ્તુ એ પણ ધ્યાન રાખવાની છે કે આ 10 જે ટોચના જ્યાં પાણીની અછત છે એ દેશોમાં પણ ભારત છે. તો બંને વિરોધાભાસો જુઓ તમે. 10 ડેટા સેન્ટર જે સૌથી વધારે સ્થાપી રહ્યા છે એ દેશોમાં પણ છીએ, અને 10 જે ટોચના જ્યાં પાણીની તંગી છે એવા દેશોમાં પણ ભારત સામેલ છે. દરેક જે બીજા ટોચના 10 દેશો છે ત્યાં પાણીની અછત એટલી નહીં હોય જેટલી ભારતમાં છે. બરાબર. તો એક અહેવાલ બીજો એક અહીંયા આપ્યો છે આર્ટિકલમાં, કે એક અહેવાલ એવો આવ્યો કે જેને ઉત્તર પ્રદેશમાં આવેલું જે યોટ્ટા ડેટા સેન્ટર છે, બરાબર, આ યોટ્ટા ડેટા સેન્ટર છે એ ક્યાં આવેલું છે? એ આવેલું છે યુપીમાં. યોટ્ટા ડેટા સેન્ટર જે યુપીમાં આવેલું છે એના કારણે ત્યાંનું ભૂગર્ભ જળ સ્તર છે એ 30 મીટરથી ઘટી અને 180થી 250 મીટર સુધી નીચે જતું રહ્યું. અને જેના કારણે હવે લોકો છે ને, ત્યાંના લોકો હવે અત્યારે પ્રાઇવેટ ખાનગી ટેન્કરો ઉપર નિર્ભર થઈ ગયા. તો જુઓ આ સ્થિતિ, આ જ્યાં યોટ્ટા ડેટા સેન્ટર છે ત્યાં તો આવી સર્જાઈ. તો આપણને કહેવામાં કેમ નથી આવતું? આપણને લોકોને માત્ર એવું જ કેમ કહે છે કે ડેટા સેન્ટર આવી રહ્યા છે, ડેટા સેન્ટર? અરે કોમ્પ્રિહેન્સિવ પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયા સાથે તમે પ્રશ્નોત્તરી કરો, લોકોને તમે સાચી વાતો કહો. કેમ આવું નથી થતું ભારતમાં? આ રિસ્પોન્સિબિલિટીનો કેમ અભાવ છે આટલો બધો? આગળ આર્ટિકલમાં કહેવામાં આવે છે કે એડિશનલી, વધુમાં, ધીસ ડેટા સેન્ટર હેવ હાર્ડલી ક્રિએટેડ એની લોંગ ટર્મ પરમેનન્ટ જોબ. આ ડેટા સેન્ટરો છે ને એમાં કોઈ પ્રકારનું લોંગ ટર્મ તમને પરમેનન્ટ કાયમી નોકરીઓ પેદા કરવાની નથી.
હવે જે કાયમી નોકરીઓ હશે ને એ કેવી હશે ખબર છે? હાઉસકીપિંગની, ગેટ કીપિંગની, આવી નોકરીઓ. સ્કિલફુલ નોકરીઓ અહીંયા કોઈ જનરેટ થવાની નથી કાયમી. ઔદ્યોગિક યુગની જે ફેક્ટરીઓ હતી એનાથી વિરુદ્ધ આ ડેટા સેન્ટરો છે. ઔદ્યોગિક યુગની ફેક્ટરીઓમાં તમને કાયમી મજૂર બનાવી દેવામાં આવ્યા, બરાબર? મતલબ એમાં એક છે ને કે ઇન્ડસ્ટ્રીયલિઝમના કારણે કાયમી ગુલામી પેદા થઈ ગઈ. પરંતુ આ ડેટા સેન્ટર છે એ તો તમને નોકરીઓ બી નહીં આપવાનો પરમેનન્ટ. તો આધુનિક યુગની ફેક્ટરીઓની જેમ ડેટા સેન્ટરમાં કંઈ વધારે કોઈ લેબર ઇન્ટેન્સિવ ક્ષેત્ર નથી, આમાં કોઈ મજૂરોની જરૂર નથી પડવાની. એક વખત શરૂ થઈ ગયું, બરાબર, તો એક વખત શરૂ થઈ ગયું પછી ખૂબ જ ઓછા કર્મચારીઓ જે હાઈ લેવલના હોય એ જોઈશે, બાકી કોઈ કર્મચારીઓ આને જોઈશે નહીં. આ પોતાની રીતે વન્સ ફૂલી ફંક્શનલ પછી એ પોતાની રીતે ચાલશે ઓછા કર્મચારીઓમાં. સો એની પ્રોમિસીસ ઓફ બ્રિંગિંગ જોબ્સ એન્ડ પ્રોસ્પરિટી ટુ ધ કન્ટ્રી શુડ મેઝર્ડ અગેન્સ્ટ લેન્ડ, પાવર, વોટર તે કન્ઝ્યુમ. બહુ સરસ પોઈન્ટ કીધો. માટે જે આ મોટા મોટા વચનો અપાઈ રહ્યા છે કે ડેટા સેન્ટર આવશે તો નોકરી આવશે, ડેટા સેન્ટર આવશે તો સમૃદ્ધિ આવશે, તો એને આપણે જમીન, જળ અને વીજળી, પર્યાવરણ, લોકોનું સ્વાસ્થ્ય, બેરોજગારી વધશે કે ઘટશે, આ બધા પાસાઓ સાથે મૂલ્યાંકન કરી અને પછી આ મંજૂરીઓ આપવાની જરૂર છે, બરાબર? હવે આગળ વાત કરે છે કે ઇન્ડિયાનું જે એઆઈ ડેટા સેન્ટરનું જે માર્કેટ છે એ આપણે અહીંયા મેં તમને શરૂઆતમાં જ કહી દીધું એ પ્રમાણે અત્યારે $5.5 અબજ છે અને આપણી ક્ષમતા 1.6 ગીગાવોટની છે. આ ક્ષમતા છે એને આપણે લઈ જવાની છે, જેમ કે રોકાણને $90 બિલિયન અબજ સુધી કરવાનું છે. આપણી ક્ષમતાને 12 થી 14 ગીગાવોટ. હવે જુઓ 1.6 ગીગાવોટ યોટાવોટામાં સપોઝ હોય યુપીમાં, તો ત્યાં આ હાલત થઈ રહી છે. ભૂગર્ભ જળ આટલા નીચા થઈ ગયા, લોકોને પ્રાઇવેટ ઉપર નિર્ભર થઈ જવું પડ્યું, ટેન્કરો પર. તો આ જ્યારે આટલી આવશે ને આ જે જગ્યાએ ડેટા સેન્ટર હશે ત્યાં શું હાલત થશે એ પણ વિચારવું જોઈએ. 2035 સુધીમાં આ બધું કરવાનું છે. હવે આગળ વાત થાય છે કે રિલાયન્સ ઇઝ અ પાર્ટનરિંગ વિથ મેટા, Adani Group is partnering with Google and other tech giant, and Tata is collaborating with OpenAI to develop some of the major upcoming infrastructure. એટલે અત્યારે રિલાયન્સ છે, અદાણી છે, ટાટા છે ને અધર ટેક જાયન્ટ્સ છે, એ બધા અલગ અલગ ગ્રુપ સાથે આ ડેટા સેન્ટર માટે કોલેબ કરી રહ્યા છે. આગળ વાત છે કે આ વ્યવસાયો છે જે એઆઈના રોકાણ માટે થઈ રહ્યા છે, ઇવન ઇઝ definitive evidence on return on investment from AI in business process remains inconclusive. એટલે વ્યવસાયોમાં જે એઆઈના કારણે જે રોકાણ આવી રહ્યું છે, આ રોકાણ પર જે વળતર મળવું જોઈએ કે આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છીએ એનું જે શું અમને વળતર મળશે, તો એના હજી કોઈ ઇનકોન્ક્લુઝિવ છે, એટલે સ્પષ્ટ પુરાવા મળી આવ્યા નથી. પરંતુ આ ટેકનોલોજી છે એ શોર્ટ ટર્મ કોસ્ટ છે, ટૂંકા ગાળાનો ખર્ચ છે, એ સ્પષ્ટ, એ ક્લિયર છે કે આનામાંથી ખર્ચ કેટલો થશે, જે મોટા ભાગે કોણ ભોગવશે? આપણા અહીંયા લોકલ કોમ્યુનિટીઝ છે એ આ બધું ભોગવશે. નેશનલ અને ગ્લોબલ કોર્પોરેટ જે છે જે પ્રોજેક્ટો અહીંયા લાવશે એનો ખર્ચ છે એ લોકલ ત્યાંના લોકો છે એના પર પડશે. હવે આગળ વાત છે કે જો ભવિષ્યમાં આ એઆઈ બબલ્સ છે એ ફૂટે તો શું થશે? અને આ થવાનું છે, બરાબર, કે આ લાંબા ગાળે ટકવાનું નથી. આ બબલ છે, આ બબલ ફૂટશે. જો ભવિષ્યમાં એઆઈનો બબલ ફૂટી જાય, આ ફુગ્ગો છે એ ફૂટી જાય, તો મોટા દેવા હેઠળ બનેલા જે આ ડેટા સેન્ટરો છે આ ઘોસ્ટ ઇન્ફ્રા થઈ જશે ત્યારે, બરાબર. એટલે આ જે ડેટા સેન્ટરો અત્યારે મેસિવ ઇન્વેસ્ટમેન્ટ સાથે બની રહ્યા છે એ પછી ડેટ અંદર ચાલશે. મતલબ કે એનો ખર્ચ છે એ કોણ ભોગવશે? કંપની ભોગવશે, જેની સાથે આ એમઓયુ થઈ રહ્યા છે એ બધી ગ્લોબલ ટેક જાયન્ટ્સ ભોગવશે, એ પછી સ્થાનિક લોકો ઉપર આ બધો ખર્ચ સરકાર નાખશે? આ પણ હજી અસ્પષ્ટ છે. દુનિયાનો 20% ડેટા ક્યાં છે? ભારતમાં છે. આપણે બધાને ખબર છે, લોકો અહીંયા વધારે છે એટલે ડેટા વધારે હોવાનો. તો દુનિયાનો 20% ડેટા ભારતમાં છે, પરંતુ વિશ્વના 3% ડેટા સેન્ટર છે, વિશ્વના 3% ડેટા સેન્ટરો ભારતમાં છે. આ આક્રમક વિસ્તરણ પાછળનું એક મુખ્ય કારણ શું છે? તો એ મુખ્ય કારણ જ એ છે કે બીકોઝ અહીંયા લોકો, અહીંયાની સરકાર છે
એ ક્યારે આટલું કોમ્પ્રિહેન્સિવ, જે જ્યાં બીજી જગ્યાએ આપણે જોયું બધા રાષ્ટ્રો કેમ પ્રતિબંધ મૂકી રહ્યા છે, એ રીતે આપણા અહીંયા કોમ્પ્રિહેન્સિવ વિચારવામાં આવતું નથી. અને આનાથી ધીઝ ઓનલી કોલ્સ ફોર more cautious governance framework before harms local community are normalized. આનાથી સ્થાનિક સમુદાયોને જે નુકસાન પહોંચાડવામાં આવે છે એ નુકસાન થઈ રહે એના કરતાં પહેલાં સરકારના શાસને વધારે સાવચેત થઈ અને એક માળખું ઊભું કરવાની જરૂર છે. અને ultimately India can demonstrate global leadership in AI by taking steps to regulate these hyperscalers. એટલે જે હાઇપરસ્કેલર્સ કંપનીઓ જે ભારતમાં આવી રહી છે એને નિયંત્રિત કરીને, એનું નિયમન કરીને ભારત જે પગલાં લેશે એ જ ભારતને એઆઈ ક્ષેત્રે વૈશ્વિક નેતૃત્વ પ્રદર્શન કરવાની, વૈશ્વિક નેતા કેવું કામ કરી શકે પોતાના લોકો માટે, આખા સમગ્ર વિશ્વ માટે, પોતાની કન્ટ્રી માટે, એ એક્સલન્ટ ઉદાહરણ ભારતનું ત્યારે પૂરું પડશે એવું લેખક કહે છે. તો આર્ટિકલ સરસ હતો, જે આપણને આગામી જે ભારતમાં ડેટા સેન્ટરો આવી રહ્યા છે એ ડેટા સેન્ટરો કેમ, એનાથી શું નુકસાન થઈ શકે એ અહીંયા આપણને કહે છે. બરાબર. હવે આપણે આગળ જે બીજો આર્ટિકલ જોવાનો છે એ આર્ટિકલ આપણે જોઈ લઈએ કે કેમ આ એફસીઆરએમાં જે સુધારા થયા છે એ સુધારા છે એ ભારતને ગ્લોબલ આઉટલુકના સાયન્સ અને ટેકનોલોજીનો જે ઇનોવેશન છે એ સંસ્કૃતિ ઉપર કેમ થોડું આમ એ સમાવેશી સંસ્કૃતિ કેમ નથી, એવો એક દ્રષ્ટિકોણ છે. બરાબર. તો જોઈએ તો આ આર્ટિકલમાં મૂળ પરિપ્રેક્ષ્ય આપણે એ શીખવાનો છે એ છે કે વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓમાં જે પણ એનજીઓ જોડાયેલી છે એ એનજીઓના તબક્કે જે હાલની જે નિયમનકારી પ્રક્રિયાઓ એફસીઆરએ એને કહેવાય છે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ. બરાબર. તો એફસીઆરએ જે છે એ કાયદો જે લઈ આવવામાં આવ્યો એની પ્રક્રિયાઓ દ્વારા આજે એનજીઓ છે જે વિજ્ઞાનના ક્ષેત્રમાં કામ કરી રહી છે એમના માટે આ જે કડક નિયમો છે એમને અવરોધરૂપ બની શકે છે. ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ છે એ ભારતના વિજ્ઞાન જગત માટે એકમાત્ર સૌથી અડચણરૂપ પેદા થનારો કદાચ કાયદો કહી શકાય છે. આ બાબત ઉપર હવે આ આર્ટિકલમાં આપણે ચર્ચા કરીશું. આર્ટિકલની શરૂઆત થાય છે કે successive governments have proclaimed their vision for India's become powerhouse of scientific research. ભૂતપૂર્વ જે સરકારો હતી અને વર્તમાન સરકાર છે એને ભારતને વૈજ્ઞાનિક સંશોધનનું પાવર હાઉસ બનાવવા માટેનું એક સ્વપ્ન વારંવાર, તો સાયન્ટિફિક રિસર્ચનું પાવર હાઉસ બનાવવાનું એક સ્વપ્ન એમને વારંવાર લોકો આગળ વ્યક્ત કર્યું છે. વર્તમાન જે એનડીએ સરકાર છે એને વિજ્ઞાન ક્ષેત્રને વેગ આપવા માટે ઘણી બધી નવી પહેલો પણ શરૂ કરી છે, નવી એક ઇકોસિસ્ટમ, આખી સાયન્સ ઇકોસિસ્ટમ લોન્ચ પણ કરી છે. જેના અનુસંધાને આપણે શું શું બનાવ્યું છે, એના અનુસંધાને આપણે બનાવ્યું છે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન. આપણે નેશનલ રેન્કિંગ આપ્યા રિસર્ચ ઇન્સ્ટિટ્યુશનને અને ફેલોશિપ પણ આપી, જેનાથી જે બહારના સાયન્ટિસ્ટો છે એ ઇન્ડિયામાં રિસર્ચ કરવા માટે અટ્રેક્ટ થાય. હાઉએવર India continues to be larger amongst its peer nation in a high impact research productivity. અને ભારત છે એ એના જેવા જે કન્ટ્રીઝ છે જે મીડિયમ પેલામાં આવતા હોય, ડેવલપ્ડ કન્ટ્રી હજી એટલા ના થઈ ગયા હોય, ડેવલપિંગ હોય, ઉભરતા ક્ષેત્રો હોય, તો એમાં એના જે હરીફ દેશો છે એની સરખામણીમાં હજુ પણ કેવું છે, પાછળ છે ઉચ્ચ સ્તરના સંશોધનની પ્રોડક્ટિવિટી માટે. દેશની એક પણ સંસ્થા છે અત્યારે આપણી એ ટોપ 100માં નથી. ગ્લોબલ રેન્કિંગ જે આવે રિસર્ચ ઇન્સ્ટિટ્યુશનને જે મળે એના ટોપ 100માં સ્થાન મેળવી શકી નથી. આપણા ઘણા બધા જે ટેલેન્ટેડ યુવાનો છે એ અત્યારે શું ઓપોર્ચ્યુનિટી ક્યાં શોધે છે, તો અબ્રોડમાં. કેમ આપણે અહીંયા એ ઓપોર્ચ્યુનિટી R&D પાછળ હજી આપણે એમને આપી શકતા નથી. અને તેમના સંશોધનો છે, આપણા અહીંયાના જે સાયન્ટિસ્ટ છે એમના સંશોધનો છે એ અન્ય રાષ્ટ્રોના રેન્ક છે એ સુધારી રહ્યું છે R&D અન્વયે. આ સિસ્ટમનો મુખ્ય આધાર દેશની અંદર જે આંતરરાષ્ટ્રીય સ્તરે જે સંસ્થાઓ વચ્ચેની ભાગીદારી અને જે પેલું હોય જેને કહેવાય પાર્ટનરશિપ અને જે ઇકોસિસ્ટમનું કોલેબોરેશન હોય, એટલે યસ આંતરરાષ્ટ્રીય સ્તરે જે સંસ્થાઓ વચ્ચેની ભાગીદારી અને સહયોગ હોય, કોલેબોરેશન સહયોગ, એના પર ટકેલો છે. પરંતુ ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ એ ભારતના વિજ્ઞાન ક્ષેત્ર માટે અત્યારે શું છે,
આજે આ એક્ટ છે એ અત્યારે જાણે એક ઓબ્સ્ટેકલ, એક અવરોધ બનીને ઉભરી રહ્યું છે. બિકોઝ જે આખું આ કલ્ચર છે, અહીંયા વાત કરી ઇન્ક્લુઝિવ કલ્ચર છે ગ્લોબલ આઉટલુકનું, એના માટે આ અત્યારે અવરોધરૂપ બની ગયું છે. બિકોઝ જો પાર્ટનરશિપ અને કોલોબરેશન કઈ રીતે થાય, તો આ તમે ફોરેન કોન્ટ્રીબ્યુશનને આવતા જ રોકશો તો જે ફોરેનની જે ઇન્સ્ટિટ્યુશન છે ગ્લોબલ અને ભારતની જે ઇન્સ્ટિટ્યુશન છે, હવે સપોઝ એ ઇન્સ્ટિટ્યુશનની સ્થાપના એનજીઓ તરીકે પણ થઈ હોય તો એનું ફંડિંગ નહીં આવે તો પછી એ આગળ, આપણે તો આરએનડી પાછળ કેટલો ખર્ચ કરીએ છીએ, સરકાર આરએનડી પાછળ ખર્ચ કરે છે 0.64%, અન્ય દેશો 3-4% કરે. તો એની સામે તમે અહીંયા એક તો ખર્ચ નથી કરતા અને બીજેથી જે ફંડિંગ આવે છે એને તમે આવી એફસીઆરએમાં નિયમો બનાવીને રોકો છો, તો પછી સાયન્સ અને ટેકનોલોજીનો વિકાસ છે જેટલો થવો જોઈએ એટલો ભારતમાં નથી થતો, એવું ટૂંકમાં અહીંયા લેખક કહે છે. હવે આગળ લેખક કહે છે કે આપણે ઇતિહાસ થોડોક સમજી લઈએ કે કઈ રીતે આ એક્ટ આવ્યો અને શું એનો ઉદ્દેશ હતો. તો આ એક્ટના જે જેનેસિસ છે એ 1960માં પડ્યા. કાયદાની શરૂઆત 1960ના દાયકાના અંતમાં થઈ, જ્યારે સરકારને એવી શંકા ગઈ કે આ જે સીઆઈએ છે એટલે અમેરિકાની જે સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી છે એ વિદેશી એજન્સીઓ ભારતમાં લોકશાહીને નબળી પાડવા માટે શું કરે છે, તો ટ્રેડ યુનિયન હોય, અહીંયાના સ્ટુડન્ટ બોડીઝ હોય, અહીંયાના પોલિટિકલ ઓર્ગેનાઇઝેશન હોય, એ બધાને ફંડ આપીને ઇન્ડિયન ડેમોક્રેસીને શું કરી રહી છે, નબળી બનાવી રહી છે. આના કારણે હવે જુઓ 1969માં સંસદમાં મુદ્દો ઉઠાવવામાં આવે છે અને આ મુદ્દા અન્વયે એવો મુદ્દો ઉઠાવવામાં આવ્યો કે આ મુદ્દા જે ઉઠાવવામાં આવ્યો એના ઉપર સર્વસંમતિ બની કે ચેરિટીના નામે વિદેશના નાણાં છે એ દેશને નુકસાન પહોંચાડવામાં આવે છે તો આ નાણાંને મંજૂરી આપવી જોઈએ નહીં. ઇટ શુડ નોટ બી અલાઉડ ટુ અંડરમાઇન સ્ટેટ બિહાઇન્ડ માર્ક્સ ઓફ ચેરિટી. એટલે દાનના નામે તમે જે કરો છો એની અમે મંજૂરી આપીશું નહીં જો તમે એ અમારા લોકતંત્રને નુકસાન પહોંચાડે છે. તો વાત સાચી છે, મુદ્દો બરાબર છે ત્યારથી, પરંતુ એ થતું હશે, પરંતુ એના પછી સરકારે ત્યારથી આફ્ટર ડ્યુ પાર્લામેન્ટની જે આ પ્રોસેસ છે એફસીઆરએ જ્યારથી લાગુ થયો 1976થી, ઓગસ્ટ 1976માં પછી આ એક્ટ શરૂ થયો, લાગુ થયો, બરાબર. અને પછી આ એફસીઆરએ છે એનો હેતુ છે એ જ હતો કે વોલ્યુન્ટરી ઓર્ગેનાઇઝેશનના જે ફંક્શન છે એને સોવરેન ડેમોક્રેટિક રિપબ્લિક જે આપણા મૂલ્યો છે એનામાં જો અવરોધ કરતા હોય તો એના કાર્યોને રોકવા, બરાબર. સિન્સ ધેન સક્સેસિવ ગવર્મેન્ટ છે તો એફસીઆરએની કાયદેસરતા પર સવાલ કરવાનો હેતુ અત્યારે જે એફસીઆરએ જે રીતે કામ કરી રહ્યું છે એની ઉપર સવાલ આપણને એટલા માટે થાય છે અને એ સવાલ કરવાનો હેતુ આપણો એ નથી, પરંતુ આપણે એ દર્શાવવું છે આ સવાલ કરીને કે આ કાયદાઓ છે ને એ કઈ રીતે વિજ્ઞાન ક્ષેત્રમાં કામ કરતી જે સંસ્થાઓ છે એના માટે અવરોધ ઊભો કરે છે. જુઓ, સરકારે કાયદા બનાવ્યા અને કાયદામાં ઘણા સુધારા કર્યા, નિયમો વધારે કડક બનાવ્યા, જેનું અત્યારે એનજીઓ માટે એને ઇમ્પ્લિમેન્ટ કરવા મુશ્કેલ બની રહ્યા છે અને સરકારને એફસીઆરએની મંજૂરી રદ કરવાની અને સંપત્તિ જપ્ત કરવાની સત્તા વધારે મળી છે. તો સરકારના પક્ષે કાયદા વધારે ને વધારે સ્ટ્રોંગ થયા છે. આર્ટિકલ એ રીતે કહે છે, બરાબર, કે કઈ રીતે એફસીઆરએનું અપ્રુવલ પછી સરકાર છે એ સંપત્તિને સીઝ કરી લે છે, બરાબર. એ વસ્તુ સરકારના પક્ષે વધારે મજબૂત બની છે અને એના કારણે જે એફસીઆરએ છે એના અન્વયે અત્યારે એનજીઓને શરૂ કરવું હોય અને એનજીઓને પોતાનું વર્ક છે સાયન્સ રિલેટેડ એ કામ કરવું મુશ્કેલ બની ગયું છે. આગળ આર્ટિકલમાં વાત થાય છે કે વાચકોને થશે કે રીડર્સ મે વન્ડર ધેટ એનજીઓ હેવ ટુ ડુ વિથ સાયન્સ ઇન ધ ફર્સ્ટ પ્લેસ. વાચકોને થશે કે એનજીઓને વિજ્ઞાન સાથે શું લેવા દેવા, બરાબર, એનજીઓને વિજ્ઞાન સાથે શું લેવા દેવા. આફ્ટર ઓલ many of us think NGO is primarily concerned with the provisions service such as education, healthcare or promoting right-based activities. મોટા ભાગે આપણને એમ જ થાય કે આ એનજીઓ છે એ બધી આના માટે કામ કરે કે એજ્યુકેશનમાં કામ કરતી હોય, હેલ્થકેરમાં અને અધિકારો જે સક્રિય વાતો હોય અધિકારોના રક્ષણની ત્યાં એનજીઓ વધારે સક્રિય હોય છે.
મોટા ભાગે આપણે બધાને એવું લાગે. એટલા માટે આપણે અહીંયા લેખક એવું કહે છે કે વાચકોને એવું થશે કે એનજીઓની વિજ્ઞાન સાથે શું લેવા દે. પણ સરકારમાં લેખક કહે છે, I believed that those formulating FCRA rules in government don't seem to recognize that many globally renowned research institutions in India are categorized as NGO as such. હવે કઈ જુઓ, આમાંથી ઘણા જે પણ નિયમો બનાવે છે ને એ લોકોને કદાચ સમજી નથી શક્યા અથવા તો એટલી ખબર નથી કે ઘણી બધી વૈશ્વિક સ્તરની સંશોધન સંસ્થાઓ એનજીઓ તરીકે નોંધાયેલી છે, બરોબર. અને FCRAના જે નિયમો છે એને પણ લાગુ પડે છે. હવે એ કઈ છે, ઉદાહરણ તરીકે આપણું અહીંયાનું પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન છે, બરોબર. પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, મિત્રો આ છે ને સખત સરકાર સાથે કોલેબ કરીને સરકારના ઇમ્પ્લિમેન્ટેશન જે હેલ્થની એજ્યુકેશનની છે એ જેટલી સરકાર નથી કરી શકતી એટલું બધું આ લોકો ઇમ્પ્લિમેન્ટેશનમાં કામ કરે છે. પછી એક છે ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ વેલ્લોરમાં જે આવેલી છે એ, અશોકા યુનિવર્સિટી, પછી સેન્ટ જ્હોન મેડિકલ કોલેજ, અશોકા યુનિવર્સિટી, પછી ક્રેયા યુનિવર્સિટીઝ એઝ વેલ એઝ નિશે ઇન્સ્ટિટ્યુશન ધેટ વર્ક ઇન સ્પેસિફિક ફિલ્ડ સચ એઝ સંગાથ, પછી છે મેડિકલ ક્ષેત્રમાં કામ કરતી, પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી, ડાયાબિટીસ માટે જે કામ કરે છે ડૉક્ટર સેન્ટર, જે આ જુઓ મેન્ટલ હેલ્થના જે સેન્ટર છે, સ્ક્રિઝોફેનિયા ડિસીઝ રિસર્ચ ફાઉન્ડેશન છે, લો અને પોલિસી મેન્ટલ હેલ્થ ફિલ્ડ છે, સેન્ટર ફોર ક્રોનિક ડિઝીઝ કંટ્રોલ ડૉક્ટર મોહન્સ ડાયાબિટીક સેન્ટર છે જે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝના ફિલ્ડમાં કામ કરે છે, MS સ્વામિનાથન રિસર્ચ ફાઉન્ડેશન છે, અટીરી છે જે બાયોડાયવર્સિટીમાં અત્રી છે જે બાયોડાયવર્સિટી ફિલ્ડમાં કામ કરે છે. ત્યાર પછી એન્વાયરમેન્ટલ સાયન્સમાં આ બધી સંસ્થાઓ કામ કરે છે. તો આ બધી જ જે સંસ્થાઓ છે એ એનજીઓ તરીકે કાર્યરત છે, બરાબર. તો હવે આટલી બધી વાસ્ટ વ્યાપક સ્તરે ડાયવર્સ ઇકોસિસ્ટમ આપણા અહીંયા છે, જેને પરહેપ્સ ઇનએડવર્ટલી એમને કદાચ અયોગ્ય રીતે શેનું શું નુકસાન થશે, કોલેટરલ ડેમેજ થશે એમને. શેના કારણે? તો જે આ રેગ્યુલેશન આવી રહ્યા છે ફોરેન કોન્ટ્રીબ્યુશનને રોકવા માટેના, તો એ ઇન્ડિયાના ડેમોક્રેટિક પોલિટીને મલ્ટિપલ વેમાં કદાચ નુકસાન તો કરે કે ન કરે, પરંતુ જે ઓપોર્ચ્યુનિટી છે ભારત પાસે કોલોબરેટ કરવાની ઇન્ટરનેશનલી, અને આપણે રિસર્ચ અને સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં વધારે આગળ વધવાની, તો એને આ FCRA છે એમાં જે ફોરેન કોન્ટ્રીબ્યુશન આવી રહ્યું છે એ આ નિયમોના કારણે અદ્ભુત આપણા અહીંયા કદાચ સંશોધન કરનારી સંસ્થાઓ છે એને અજાણતા નુકસાન કરી રહી છે. એટલે લેખક આગળ એમ કહે છે કે આઈ ઓફર ટુ કોન્ક્રીટ એક્ઝામ્પલ. આના માટે હું તમને બે હજી મજબૂત એક્ઝામ્પલ આપું. એમાં એક છે કે ભારતમાં કોઈ એનજીઓને વિદેશથી મળેલું ફંડ ક્યારે દેશની બહાર પાછું મોકલી શકાતું નથી, કે એનજીઓને જે ફંડ મળે એ ક્યારે પછી પાછું મોકલી શકાય નહીં. આ નિયમ આંતરરાષ્ટ્રીય જે પણ લોકો અહીંયા આપે છે કોન્ટ્રીબ્યુશન, દાતાઓના એ નિયમની વિરુદ્ધ છે કે જો પ્રોજેક્ટ પૂરો થયા પછી જે નાણાં વધે તો એ પાછા તો મોકલવા પડે ને. આપણા અહીંયા પ્રોજેક્ટ પતી ગયો અને એમને કંઈ પણ જે ફંડ આપ્યું હતું એ હજી વધ્યું છે તો એ પાછું મોકલવું પડે. તો જુઓ, એક આવો નિયમ છે. પછી બીજું કે આનાથી મોટો ડર એ છે કે કોઈ પણ ભારતીય એનજીઓ છે એ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટમાં મુખ્ય સંસ્થા બની શકતી નથી. આપણા અહીંયાની કોઈ પણ એનજીઓ છે એને જો ફોરેનમાં જઈને શું કરવું હોય, કોલોબરેશન કરવું હોય, તો એ લીડ ઇન્સ્ટિટ્યુશન તરીકે ભાગ નહીં લઈ શકે ત્યાં, બરોબર. બીજું કે કારણ કે વિદેશી સંસ્થાને ફંડ ટ્રાન્સફર કરવાની જવાબદારી છે એ આપણાથી નિભાવી શકાતી નથી. બિકોઝ આ ફંડ તો ટ્રાન્સફર કરવું પડે ને. સપોઝ કે તમે લીડ કર્યું કોઈ પણ ફોરેનમાં જઈને કોઈ પણ પ્રોજેક્ટમાં, તો તમારે ફંડ છે એ કદાચ અહીંયાથી પછી આ એનજીઓ છે એ અહીંયાથી કોઈ સંશોધન કરે છે, તો આ લોકો તમને શું કરશે? ફંડ આપશે. હવે ફંડ વધે છે તો ફંડ પાછું આપવું પડે, પણ આપણે અહીંયા તો કાયદો એવું કહે છે કે ફંડ તમે પાછું ના આપી શકો, આવી ગયા બાદ આવી ગયા એના જેવું, બરાબર. તો આ વસ્તુ છે એ આ બધી સંસ્થાઓમાં ભારતના એનજીઓના પ્રતિનિધિત્વને મુખ્ય સ્તરે રોકે છે. બીજું ઉદાહરણ લેખક કહે છે કે 2020માં
FCRAમાં સુધારો થયો. હવે આ સુધારો થયો એના કારણે વિદેશી ફંડ મેળવનાર જે NGOને ભારતના અન્ય NGO સાથે ફંડ શેર કરવા પર પણ રોક લગાવી દીધી, ભલે ને કાયદેસર રીતે રજીસ્ટર હોય. સપોઝ કે મારી એ કોઈ NGO છે, તો મારી NGOને ફંડ મળ્યું. હવે હું એવા NGOને ઓળખું છું કે જે મારા જેવું જ કામ કરે છે અને એને બી ફંડની જરૂર છે, તો હું મારું ફંડ વધતું હોય તો પણ એને શેર નહીં કરી શકું. તો ભાઈ આવું કરવાનો મતલબ શું કે તમે ફોરેન ફંડિંગ આવ્યું છે, તમે પણ એ કામ કરો છો, બીજો પણ એ કોઈ કામ કરે છે, એને બી ફંડિંગની જરૂર છે, તો તમને મળેલું ફંડ જો તમારે વોલન્ટરીલી એને આપવું છે તો તમે કેમ ના આપી શકો? અને એ NGO બી પાછી કાયદેસર રીતે રજિસ્ટર્ડ જ છે. તો આ રીતના અહીંયા લેખકે કહ્યું એ રીતે કે આ રીતનું અહીંયા ફંડ વહેંચવાની છૂટમાંથી પણ સંપૂર્ણ પ્રતિબંધ છે એ રેગ્યુલેટેડ ટ્રાન્સફરનું જે આ મોડલ છે એ હવે ખરેખર બદલાવવું જોઈએ. આના કારણે દેશની અંદર જ શું થાય છે, આ રેગ્યુલેટેડ ટ્રાન્સફરના કારણે નોટ ઓનલી હર્ટિંગ ધ સ્મોલર, પરંતુ આપણા દેશની અંદર પણ કોલેબોરેશન NGO નથી કરી શકતી, બરાબર, ફંડના સ્તરે. અને આના કારણે નાના પાયે મોટા પાયે જે પણ કામ કરતા જે સંસ્થાઓ હોય, સ્વાસ્થ્યના ક્ષેત્રમાં હોય, વિકાસના ક્ષેત્રમાં હોય અને વિજ્ઞાનના ક્ષેત્રમાં હોય, આ બધાને અત્યારે શું થઈ રહ્યું છે, કન્સર્ન વધી રહી છે અને ચિંતાઓ વધી રહી છે એમના માટે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ નોટ, અને આ નોંધવું પણ મહત્ત્વનું છે કે વિજ્ઞાન ક્ષેત્રે કામ કરતી NGO માટેનો જે ફંડનો સ્ત્રોત છે એ કોઈ દાન નથી, પરંતુ એક વેલકમ ટ્રસ્ટ છે. નોટ ડોનેશન બટ અ ગ્રાન્ટ ફ્રોમ રિનાઉન્ડ ઇન્ટરનેશનલ રિસર્ચ બોડી, અને આને એક વેલકમ ટ્રસ્ટ તરીકે જોવું જોઈએ. અને આ વેલકમ ટ્રસ્ટ કે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ હેલ્થ જેવી પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય સંશોધન સંસ્થાઓની ગ્રાન્ટ છે. એટલે જુઓ કોણ આપણને અહીંયા ગ્રાન્ટ આપે છે, તો આ વેલકમ ટ્રસ્ટ કરીને એક, પછી નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ હેલ્થ છે, આ બંને તરફથી મળે છે. અને આ બંને છે એ ત્યાંની જે સાયન્ટિફિક એન્ડેવર્સ માટે દાન આપતી સંસ્થાઓ છે. હવે જુઓ આ ગ્રાન્ટ છે એની વૈશ્વિક સ્તરે હરીફાઈ એને કોમ્પિટિટિવ બનાવીને એક પારદર્શક પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે. હવે આ ગ્રાન્ટ તમને એ લોકો આપે ને એના પહેલાં તમારું સિલેક્શન કરે વ્યવસ્થિત રીતે, ટ્રાન્સપરન્ટ રીતે, અને પિયર રિવ્યૂમાં જાય, એની ટોટલ સમીક્ષા થાય, પછી તમને ચોક્કસ કારણોના કારણે એ લોકો તમને શું કરે, ગ્લોબલ લેવલે તમે કમ્પીટ કરો પછી તમને આ ગ્રાન્ટ આપે. આ ગ્રાન્ટ વૈશ્વિક સ્તરે હરીફાઈ કરીને જ મળે છે, પારદર્શક પ્રક્રિયા દ્વારા મળે છે. બીજી તરફ ભારતમાં, અને જો આ ગ્રાન્ટ મળે ને તો એનો મતલબ એવું થાય છે કે તમે વિશ્વ સ્તરે વધારે વિજ્ઞાન, સાયન્સ અને ટેકનોલોજીમાં તમે ટેલેન્ટેડ કન્ટ્રી તરીકે ઉભરી રહ્યા છો, બરાબર. તો આ હાઈલી પ્રાઇઝડ જે ઇન્સ્ટિટ્યૂટ છે એ એમને ગ્રાન્ટ આપતી નથી. બીજી તરફ ભારતમાં સન્માન આપવાને બદલે આપણે શું કરીએ છીએ, ઇન ઇન્ડિયા આપણે આવા વર્લ્ડ ક્લાસ સાયન્ટિફિક જે માઇન્ડ્સ છે એના માટે આપણને જે ગ્રાન્ટ આપી રહી છે એ પણ આપણે એક સ્પર્ધાત્મક પારદર્શક પ્રક્રિયામાંથી પસાર થયા પછી, અને આપણે એને સન્માનવાને બદલે શંકાની નજરથી જોઈ રહ્યા છીએ. તો આ ભારતનો નજરિયો છે સાયન્સ અને ટેકનોલોજીની માટે, NGO માટે કામ કરતી જે સંસ્થાઓ છે એમના માટે. હવે લેખક કહે છે કે આ બાબતે સરળ ઉપાય શું, ઇઝી રેમેડી શું છે, સમસ્યા છે તો આનું સમાધાન શું છે? ભારતના NGOના વર્ગીકરણમાં સ્પષ્ટતા લાવવી જોઈએ, ક્લાસિફિકેશન લાવવું જોઈએ NGOsનું ભારતમાં, બરાબર. તેઓ જે વિવિધ ભૂમિકાઓ ભજવે છે તેને સ્વીકારવી જોઈએ. જે ડાયવર્સિટી નો રોલ જે અદા કરે છે જે NGO, તો એ આપણે સમજવો પડશે. ઇન કેસ ઓફ NGO જે વિજ્ઞાનની પ્રવૃત્તિઓમાં જોડાયેલી છે, આ જે NGO છે જે સાયન્ટિફિક એક્ટિવિટીઝમાં જોડાયેલા છે, આ NGO છે એમને વિજ્ઞાન અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા માન્યતા જેવી પ્રક્રિયાઓથી એમની ઓળખ કરી શકાય, અને આ ઓળખ થયા પછી આ ક્ષેત્ર માટે ખાસ અલગ FCRA નિયમો બનાવી શકાય. તો એ જ છે કે આ ક્ષેત્ર માટે જે સારી સંસ્થાઓ કામ કરે છે એની ડિપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ દ્વારા એક પ્રોસિડ્યુઅર બનાવીને એમને રેકગ્નાઇઝ કરો, અને આ રેકગ્નાઇઝ કર્યા પછી એમની માટે અલગ FCRA રૂલ બનાવો, જેથી આટલા કડક FCRA નિયમોનો ભોગ આપણું સાયન્સ એન્ડ ટેકનોલોજીનું જે ક્ષેત્ર છે એ ન બને. અને આવી નીતિથી આવો ટેલર મેડ અપ્રોચ હોય
જ્યાં જેવી જરૂર છે એવો અપ્રોચ, તો આવી નીતિથી એનજીઓના ક્ષેત્રને નિયંત્રિત કરવાના જે સરકારના ઉદ્દેશને પણ નુકસાન થશે નહીં, અને સાથે સાથે ભારતની જે વૈશ્વિક સ્તરની વૈજ્ઞાનિક સંસ્થાઓ છે એને પણ નુકસાન પહોંચશે નહીં. તો એટ ધ સેમ ટાઈમ આ બંને કે જે કોલેટરલ હાર્મ થાય છે એ પણ નહીં થાય, અને આપણા અહીંયાની જે ઇન્સ્ટિટ્યુશનલ ઇકોસિસ્ટમ છે સાયન્સ માટે ભારતમાં એ પણ જળવાઈ રહેશે, ને ગ્લોબલ લેવલથી આપણને સારું ફંડ પણ મળતું રહે. તો આ વસ્તુ છે કે આપણે આ આર્ટિકલમાં શીખ્યા કે શું જરૂર છે FCRA જે નિયમો છે એ કઈ સંસ્થાઓને નુકસાનકારક થઈ શકે એમ છે, અને એનાથી ભારતને મોટા પાયે શું નુકસાન થઈ શકે. હવે આર્ટિકલ છે એ છે શશી થરૂરનો, બરાબર. હવે આ આર્ટિકલ છે એ આપણે જોઈએ કે કેમ આ આંદોલન જે થઈ રહ્યું છે એ આંદોલન વિશે શશી થરૂરનું શું માનવું છે, બિકોઝ હી ઇઝ ઓલરેડી અ પાર્લામેન્ટરિયન, બરાબર. તો એમના દ્રષ્ટિએ શું છે, કારણ કે અત્યાર સુધી આપણે જે વાંચ્યા છે એ સોનમ વાંગચુકના વાઇફનો હતો, કાલે જે હતો એ કોઈ અન્ય વ્યક્તિનો હતો કે જે વિદ્યાર્થીઓ જે આંદોલન કરી રહ્યા છે એમાં અન્ના આંદોલનમાં અને અત્યારના આંદોલનમાં શું ફરક છે એક એ હતો, અને આજે જે છે એ શશી થરૂર લખે છે, બરાબર. તો આ આર્ટિકલ છે ને એમાં મૂળ વાત એ કરવામાં આવી છે કે ભારતના યુવાનોએ હવે એ સાબિત કરવાનો સમય આવી ગયો છે કે સત્તાના કોરિડોર સુધી તમારો જો અવાજ પહોંચાડવો છે તો એમને રસ્તાઓ ઉપર માર ખાઈને ઘાયલ થવાની જરૂર નથી. મતલબ એક બીજો રસ્તો પણ છે કે તમે તમારો અવાજ ત્યાં સુધી પહોંચાડી શકો છો. એક એ, બીજું કે સરકાર છે એની આ દમન કરવાની જે આ પદ્ધતિ છે, વિદ્યાર્થીઓના નેતાઓને જે નિશાન બનાવીને ધરપકડ કરીને આંદોલનને ના જે આયોજકો છે એને ડરાવવા ધમકાવવા માટે સરકાર એક મોટી રાજકીય રણનીતિ રમી રહી છે. આંદોલનને નેતા વગરનું બનાવવું અને વિરોધને અપરાધ જાહેર કરવો અને જનતાના ગુસ્સાને અંતે થકવી દેવાનો, આ બધું જ એ એક સ્ટ્રેટેજીનો ભાગ છે, આવું એમનું આ આર્ટિકલ અન્વય કહેવું છે. હવે આપણે જોઈએ આર્ટિકલને લાઇન બાય લાઇન સમજીએ, બરાબર. ધ ટ્રુ મેઝર, એક બંધારણીય લોકશાહીની સાચી પરખ છે એ વાતમાં નથી કે નિયમોનું પાલન કરાવવા માટે કેટલી તાકાત વાપરે છે, પરંતુ એ વાતમાં છે કે એ વિરોધનો સામનો કેટલી નમ્રતાથી કરે છે. એટલે સાચી કોન્સ્ટિટ્યુશનલ ડેમોક્રેસી એટલે શું, તો તમે ડિસેન્ટ છે એ વિરોધ જે થઈ રહ્યો છે એને કેટલું તમે હ્યુમિલિટી સાથે એનામાં એન્ગેજ થાવ છો, કેટલી વિનમ્રતા સાથે તમે એની સાથે જોડાઓ છો. સામે તમારી સામે કોઈ ડિસઅગ્રી થાય છે તમારી વાત સાથે, તો તમારે એનું જે મંતવ્ય છે જે તમારાથી અલગ છે એને કેટલું વિનમ્રતાથી તમે એને ટેકલ કરો છો, એ વસ્તુ છે સાચી બંધારણીય લોકશાહી. કોન્સ્ટિટ્યુશનલ ડેમોક્રેસી શું છે, તો તમારાથી અલગ પણ કોઈનો વ્યૂ છે તો એના માટે પણ તમારામાં એક ટેમ્પરામેન્ટ, એક સહિષ્ણુતા હોવી જોઈએ, બિકોઝ એ અલગ થવાનો એને હક આપે છે, બરાબર. એક મજબૂત પ્રજાસત્તાક શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનને પોતાના નાગરિકોની ચિંતાને રજૂ કરવા માટે જે એક તમારી આગળ એક અરીસો મૂકે છે, તો એ અરીસો છે ને એ તમારા માટે તક છે કે એ તક આપે છે તમને કે જુઓ તમારાથી શું એવું ખોટું થયું. તો આ વિરોધ પ્રદર્શન છે ને એ તમને ફગાવી દેવાની વાત નથી, પરંતુ એક મજબૂત પ્રજાસત્તાક કોઈ રાજ્ય હોય અને આ વેલ્યુમાં સિસ્ટમ, આ વેલ્યુમાં બિલીવ કરવાવાળો કોઈ નિર્ણાયક નેતા હોય તો એ એને એક ઓપોર્ચ્યુનિટી તરીકે જુએ છે. બીજી બાજુ આ ફ્રેજાઇલ એક્ઝિક્યુટિવ બાય કોન્ટ્રાસ્ટ, તો બીજી બાજુ એક કમજોર વહીવટતંત્ર છે એ શું કરે છે, આપણે વાત કરીએ એ રીતે આ જે અરીસો છે એ અરીસાને, આ મિરરને પોતાનો એનિમી માને છે. પણ મિરર એ તક છે, એ અરીસો એ તક છે, તમને બતાવે છે કે તમે કદાચ અહીંયા ખોટા છો, પરંતુ કમજોર વહીવટતંત્ર છે એ અરીસાને દુશ્મન માને છે અને લાઠીઓથી એને તોડી નાખવાનો પ્રયાસ કરે છે, લાકડીઓથી. કાચના ટુકડા પછી આ જ્યારે સત્તાના દરવાજાની બહાર રસ્તાઓ ઉપર પડે છે અને નાગરિકોની નસો કાપી નાખે છે, ત્યારે પણ આ જે કમજોર એક્ઝિક્યુટિવ છે, જે નબળી વ્યવસ્થા છે, વહીવટકર્તાઓ છે, એ અહીંયા શું કરે છે, આંખ આડા કાન કરે છે. વોટ ધ નેશન હેઝ વિટનેસ, આજે આપણું રાષ્ટ્ર છે એ શું છેલ્લા કેટલા દિવસોમાં રાષ્ટ્રની રાજધાનીના રસ્તાઓ ઉપર આપણે શું જોયું, શું વિટનેસ કર્યું,
તો લોકશાહીમાં હાશિયામાં ધકેલાઈ જવાનું ખૂબ ચિંતાજનક ઉદાહરણ આપણી સામે આ ટ્રબલિંગ ડેમોન્સ્ટ્રેશન છે કે કઈ રીતે ડેમોક્રેટિક એટ્રોફી આપણે અત્યારે એક હાંસિયામાં ધકેલાઈ જવાની સ્થિતિમાં આપણી લોકતંત્ર છે એ ત્યાં આવીને ઊભું છે. નાગરિકો, ખાસ કરીને યુવાન વિદ્યાર્થીઓ અને શાંતિપૂર્ણ કાર્યકર્તાઓ, જેમાંથી તો ઘણા ઉપવાસ કરી રહેલા છે, જેમ કે સોનમ વાંગચુકની પ્રેરણાથી આવ્યા છે, તો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દાઓ ઉપર અત્યારે જવાબદારી માંગવા માટે એકઠા થયા છે. તો આ સિટીઝન્સ છે એમાં યંગ લોકો સોનમ વાંગચુકની જેમ જ ઘણા બધા ઉપવાસ ઉપર બેસેલા છે. તો એ શું કરે છે? અકાઉન્ટેબિલિટીની ડિમાન્ડ કરે છે. ધ રિસ્પોન્સ ફ્રોમ ધ એપેચર ઓફ ધ સ્ટેટ વોઝ નોટ અ ડાયલોગ. પરંતુ સરકાર તરફથી જેમને રિસ્પોન્સ જે મળ્યો એ વાતચીત કરવામાં ન આવી, પરંતુ કડક કાર્યવાહી કરવામાં આવી અને આ વાયોલન્સ છે એને વધારે ભડકાવવામાં આવ્યું. હિંસા, ધરપકડ દ્વારા આ અવાજને દબાવી દેવામાં આવ્યો. આગળ ફકરામાં આર્ટિકલમાં વાત થાય છે કે શાંતિપૂર્ણ દેખાવકારોની ભીડ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો. બરોબર, કે જે પણ લોકો શાંતિપૂર્ણ નોન વાયોલન્ટ રીતે ડેમોન્સ્ટ્રેશન આપી રહ્યા હતા, આ ડેમોન્સ્ટ્રેટર ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો, જેના કારણે લગભગ 100 જેટલા યુવાનો, સ્ત્રી પુરુષો ઇન્જર્ડ થયા. એમની ઈજાઓ એમને આઘાત સાથે હોસ્પિટલના ટ્રોમા વોર્ડ હોય જે ઇમરજન્સી ટ્રોમા વોર્ડમાં એમને ખસેડવામાં આવ્યા. હવે આ નિશસ્ત્ર યુવાનો હતા, આ કોઈ મિલિટન્ટો ન હતા. બરોબર, આ એકદમ નિર્દોષ, જેમની સાથે અન્યાય થયો છે, જેમને એવું લાગે છે કે અન્યાય થશે, એવા નિશસ્ત્ર યુવાનો સામે પોલીસ અધિકારીઓને લાઠી ચલાવતા જોઈને બીજી બાજુ ઇન્ટરનેટ બંધ કરાવી દેવાની હુકમો થાય છે. મેટ્રો સ્ટેશન બંધ રાખવામાં આવ્યું અને આના કારણે શું થયું? માહિતી અને લોકોની અવર જવર રોકાઈ ગઈ, બ્લેકઆઉટ્સ થઈ ગયું એક પ્રકારનું. બરોબર, અને જે બંધારણીય પ્રજાસત્તામાં જે કાયદો જાળવવાનું કામ છે એનાથી જઈને તમે અત્યારે પોલીસ રાજના અત્યાચાર જેવું વાતાવરણ ઊભું કરી દીધું. એટલે પબ્લિક ઓર્ડર જાળવવાની જગ્યાએ પોલીસ સ્ટેટ જાણે બની ગયું હોય એવું વધુ લાગતું હતું. આઈ સ્પોક ટુ યંગ મેન એટ જંતર મંતર. શશી થરૂર કહે છે કે મેં જંતર મંતર ઉપર જઈને એક યુવાન સાથે વાતચીત કરી અને જેના માથા પર અને આંખની નીચે લાઠી પણ વાગી હતી અને લોહી વહેતું અટકાવવા માટે એને એક મોટો પટ્ટો બાંધ્યો હતો. તો આ કાયદો અને વ્યવસ્થાના રક્ષકોએ એક યુવાનની આ શું દશા કરી છે, જે શાંતિપૂર્ણ દેખાવ કરી રહ્યો હતો, પાણી વેચી રહ્યો હતો, અને આ જોઈને મારું હૃદય છે એ ડિસ્ટર્બ્ડ થયું એવું લેખક કહે છે. માય હાર્ટ બ્રોક, મારું હૃદય કંપાઈ ગયું. આટલું જ આઘાતજનક વિરોધ કરી રહેલા વિપક્ષના નેતા સાથે સરકારનું અપમાનજનક વર્તન છે. શશી થરૂર કહે છે કે એક ડિસગ્રેસફુલ મેન હોલ્ડિંગ કર્યું. કોની સાથે? જો એક લીડર છે ઓપોઝિશનનો, એ જ્યારે વિરોધ કરી રહ્યો છે તો સરકાર આ રીતે અપમાનજનક વર્તન કરે. પર્યાવરણ શિક્ષક જે સોનમ વાંગચુક છે એના ઉપવાસ પ્રત્યેનું સરકારનું વર્તન કેવું છે? 3 અઠવાડિયા સુધી વાંગચુક જંતર મંતર પર શાંત અને શિસ્તબદ્ધ રીતે ઉપવાસ પર બેઠા હતા. જે લોકોની ફરિયાદો રજૂ કરવા માટે નક્કી કરાયેલી એક ઐતિહાસિક જગ્યા છે જંતર મંતર, બરોબર, જેને આંદોલનનું મેદાન પણ કહેવાય છે. તેમની પદ્ધતિ સંપૂર્ણપણે ગાંધીવાદી હતી. રાજ્યના અંતરાત્માને જગાડવા માટે સ્વયં કષ્ટ સહન કરવું, એવું આપણા ગાંધી બાપુ કહે છે. તો આ ક્લાસિકલ ગાંધીયન વેમાં જે પોતાની જાતને નુકસાન પહોંચાડી અને સરકારને અપીલ કરી રહ્યા હતા કે તમારો અંતરાત્મા જાગે ને કંઈક સુધાર કરો, સરકારે આ માટે સમજદારી પગલું ભર્યું હોત. કોન્શિયસ અપીલ સામે સરકારે પણ જો મિનિંગફુલ કંઈક પગલું ભર્યું હોત તો એક મંત્રીને લીંબુ પાણીના ગ્લાસ અને સંસદમાં ચર્ચાની ખાતરી સાથે મોકલીને તેમને ઉપવાસ તોડવવા વિનંતી કરતી, પણ સરકારે આવું કર્યું નહીં. તેમ છતાં એક રચનાત્મક વાતચીત કે સમાધાનની ભાવના આપવાને બદલે સરકારે જબરદસ્તીનો રસ્તો પસંદ કર્યો. સ્ટેટ ચૂઝ પાથ ઓફ કોઅર્શન. બરોબર, સ્પિરિટ ઓફ કન્સ્ટ્રક્ટિવ જે કન્સલિએશન થવું જોઈએ તો એ પસંદ ન કર્યું અને એક પાથ ઓફ કોઅર્શન પસંદ કર્યું છે. અંડર ધ ક્લોક ઓફ મેડિકલ નેસેસિટી. જુઓ, આ વખતે તબીબી જરૂરિયાતો પણ કેવી હતી? અંડર ધ ક્લોક 24/7 જરૂર પડે એવી હતી. આવામાં પોલીસ ફોર્સ ડિસેન્ડેડ અપોન ધ પ્રોટેસ્ટ સાઇટ ઓફ ફોર્સિબલી રિમૂવ ધ ફ્રેલ 59-year-old એક્ટિવિસ્ટ ટુ ધ ગવર્મેન્ટ હોસ્પિટલ. અને આ બધા વચ્ચે સરકારે શું કર્યું? 59 વર્ષના જે નબળા
નબળા એમને 3 અઠવાડિયાથી ઉપવાસ પર હતા. વિચાર કરો કે ઉપવાસ પર રહેલો વ્યક્તિ એ ફિઝિકલી રીતે નબળો થઈ જાય, એને બળજબરીથી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ડૉક્ટરી સારવાર અને સરકારી કેદ વચ્ચેની જે રેખા છે એ ખૂબ જ ધૂંધળી હોય છે એવું કહે છે. જ્યારે તમને કોઈ કસ્ટડીમાં રાખે અને મેડિકલ ઇન્ટરવેન્શનમાં તમે હો અને તમને સ્ટેટની કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે, આની વચ્ચેની જે રેખા છે એ બહુ જ આછી હોય છે. એટલે તમને એવું લાગે તમે દવાખાનાની જગ્યાએ કેદખાનામાં છો. બરાબર. હવે આગળ લેખક કહે છે કે રાહુલ ગાંધી સાથે જે ખરાબ વર્તન કરવામાં આવ્યું, તેમને ઊંચકીને કસ્ટડીમાં લેવામાં આવ્યા, તો આ લોકશાહીના કરાર સાથે જાણે કેવું છે કે ડેમોક્રેટિકનો જે કોમ્પેક્ટ છે, આપણો ડેમોક્રેટિક વેલ્યુ છે, એની સાથેનું બેટ્રાયલ છે, એની સાથે તમે દગો કરી રહ્યા છો. જે રાજ્ય અ સ્ટેટ ધેટ ફિયર્સ ધ મોરલ ઓથોરિટી of a unarmed protester reveals profound lack of confidence in own narrative. હવે જે રાજ્ય છે જેને આ નિશસ્ત્ર રીતે શાંતિપૂર્ણ જે દેખાવકારો થતા હતા, એ દેખાવની આ આંદોલનની જે નૈતિક તાકાત હતી, આ નૈતિક તાકાતથી જે રાજ્ય ડરે છે એ પોતાની વાતો પર પોતાનો વિશ્વાસ એટલે સ્વયંમાં પોતાનો કોન્ફિડન્સ આત્મવિશ્વાસનો અભાવ દર્શાવે છે. આગળ લેખક કહે છે કે દમનની જે આ નીતિ છે, આ પેટર્ન ઓફ સપ્રેશન છે, એ વિદ્યાર્થી નેતાઓને નિશાન બનાવીને ધરપકડ એમની કરવી, આંદોલનના આયોજકોને ધમકાવવા, અને આ એમની એક પ્રકારની રણનીતિ છે. ટૂંકમાં આંદોલનને નેતા વગરનું બનાવવું અને તેના વિરોધને ગુનો ગણાવી દેવો અને જનતાના ગુસ્સાને થકવી નાખવો. રસ્તાઓ પરના દ્રશ્યો આપણે જોઈએ, વહીવટી જે ત્યાં પ્રોસેસ થતી હતી એ વહીવટી તંત્રની નિષ્ફળતા દર્શાવે છે. બરાબર. સંસદની અંદરનો જવાબ ધારાસભાની ફરજની વ્યવસ્થિત જે ફરજ ધારાસભ્યએ નિભાવવી જોઈએ એ ફરજની નિષ્ફળતા દર્શાવે છે. જ્યારે મધ્ય દિલ્હીની નિરાશા અને આંસુ, જે આખી સેન્ટ્રલ દિલ્હી છે એ અત્યારે કેવી થઈ ગઈ છે, હોપલેસ અને ફેલર જાણે થઈ ગયું હોય. એટલે આખી સેન્ટ્રલ દિલ્હી છે અત્યારે નિરાશા, અને લેખક કહે છે તે કે એ આંસુઓથી સળગી રહી છે. લોકો અત્યારે ત્યાં રડી રહ્યા છે. તો આવી અપેક્ષા આપણે રાખી શકાય કે લોકસભા કે રાજ્યસભાના પવિત્ર હોલમાં ગંભીર ચર્ચાઓ થવી જોઈએ. હવે તો થવી જોઈએ. વિપક્ષે કાયદો અને વ્યવસ્થાની જે કથળેલી સ્થિતિ છે, વિરોધ કરી રહેલા જે અહીંયા યુવાનો છે, એમની સમસ્યાઓને અને પોલીસ દ્વારા તેમના પર જે અત્યાચાર થયા છે, આ અત્યાચારોને હવે નોંધીને આ અત્યાચારો થયા છે એ અત્યાચારો પર ચર્ચા કરવા માટે જે અને બીજું બાજુ શું કરવામાં આવ્યું, આજે ચર્ચા કરવાની માંગ થઈ ને એટલે જ સંસદના કામને સ્થગિત કરી દેવામાં આવ્યું. ઘણી બધી નોટિસ જાહેર કરાવી દેવામાં આવી અને આ વસ્તુ ડિસ્કસ નહીં થાય એવું કહી દેવામાં આવ્યું. તો આ જે નોટિસો છે એને તરત હવે રદ કરવામાં આવી. નિયમોના બહાને જે અટકાવવામાં આવતી હતી આ ચર્ચાને, એને સરકાર તરફથી એવું લાગે છે કે જાણે કોઈ અત્યારે પરવા કરી રહેવામાં આવી નથી, કોઈ પરવા સરકારને નથી. દેશને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે બહાર રસ્તાઓ પર ગૂંજતી ફરિયાદો અંદરના કાર્પેટવાળા ફ્લોર પર સ્વીકાર્ય નથી. બરાબર. એટલે જે આ તમે પ્રોટેસ્ટ કરી રહ્યા છો, આ નોટિસ છે એને રિજેક્ટ કરી દેવામાં આવી અને એવો સ્પષ્ટ સિસ્ટમે સંદેશ આપ્યો કે આ બધી જે સોવરેન પીપલની વાતો છે એ રસ્તા ઉપર તમે જે કરો છો એ અંદર સ્વીકાર્ય નથી. જ્યારે વહીવટતંત્ર સંસદીય ચર્ચાથી દૂર ભાગે છે, બરોબર, વેન એક્ઝિક્યુટિવ ઇન્સ્ટિટ્યુશન ઇટસેલ્ફ ફ્રોમ પાર્લામેન્ટરી ડિસ્કશન ઇટ સ્ટ્રાઇક્સ ધ ફંડામેન્ટલ ડિઝાઇન ઓફ પાર્લામેન્ટરી ડેમોક્રેસી. તો ત્યારે તે સંસદીય લોકશાહીના મૂળ માળખા પર પ્રહાર કરે છે. ઇટ સ્ટ્રાઇક્સ ટુ ફંડામેન્ટલ ડિઝાઇન ઓફ પાર્લામેન્ટ. એક એવી સિસ્ટમ કે જ્યાં સરકાર લોકોની ઈચ્છાનું પ્રતિનિધિત્વ કરતી સંસદ પ્રત્યે જવાબદાર હોય એવું આપણે માનીએ છીએ. તો આ ડિઝાઇન ઉપર, આ પ્રતિનિધિત્વની સરકાર ઉપર સીધું જાણે એના ઉપર પ્રહાર છે એવું લેખક કહે છે. ઇફ ધ ગવર્મેન્ટ હેઝ ડન વેલ ઇવન ઇફ ધ બી લેટલી, બરાબર, સરકાર સાચું તો કરી, ભલે મોડું કર્યું પણ એ સાચું કરી શકતી હતી, પરંતુ એમ થયું નથી. હવે આ જે વાત છે કે ઇફ પાર્લામેન્ટ ઇઝ નોટ ધ ફોરમ ઓફ ધ નેશન ઇલેક્ટોરલ રિપ્રેઝેન્ટેટિવ ટુ વેન્ટિલેટ પબ્લિક ગ્રીવાન્સીસ,
જો સંસદમાં દેશના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે જનતાની ફરિયાદો રજૂ કરવાનું જો કોઈ કારણ નથી, આ જો સ્થાન નથી, તો સરકારની મનમાની પર સવાલો ઉઠાવવાનું અને સામાજિક કટોકટીના ઉકેલ શોધવાનું આ મંચ હવે રહ્યું નથી. તો પછી આ મંચનો હેતુ શું છે? તો પછી સંસદનો હેતુ શું છે? જો એ આવા સોશિયલ પ્રોબ્લેમ્સ છે એ ત્યાં આપણે નથી કહી શકતા, આ સોશિયલ ક્રાઇસિસ જે આવી ગઈ છે એના પર પ્રશ્નો નથી ઉઠાવી શકતા, તો પછી સંસદ હોવાનો મતલબ શું છે? તેને મંત્રીઓની જાહેરાત માટેનું કે નોટિસ બોર્ડ કે સરકારી બિલ પાસ કરાવવાનું માત્ર એક વહીવટી સાધન બનાવી શકાય નહીં. સંસદ માત્ર મંત્રીઓ જે જાહેરાતો કરે છે અને ત્યાં જે નોટિસ બોર્ડો ઉપર જે બિલ લાગે છે, તો આ બિલ પસાર કરવાનું કોઈ માત્ર એક સાધન તો નથી જ. આ કામ નથી સંસદનું. જ્યારે કોઈ સરકાર સંસદીય ચર્ચાના દરવાજા બંધ કરી દે, જાહેર રસ્તા ઉપર પોલીસને એવું કહે કે તમે લાઠીઓ ચલાવો, ત્યારે એક ખતરનાક વેક્યુમ સર્જાય છે. બરોબર? ત્યારે શું થાય? એક શૂન્ય અવકાશ ત્યાં સર્જાઈ જાય. તો આ જે શૂન્ય અવકાશ છે, બરોબર, જ્યાં ડિસેન્ટ નથી તમારે કરવા દેવી, જ્યાં તમને લોકોની જે સાઈડ છે, લોકોની સમજ છે એ તમારે સમજવી નથી, તો આ ખતરનાક શૂન્ય અવકાશમાં વિરોધ માત્ર એટલા માટે ગાયબ નથી થઈ જતો કારણ કે તમારી નજરથી દૂર લોકો છે, યુવાનોની અંદર નિરાશા અને યુવાનોને એવું લાગી રહ્યું છે કે અમે આ દેશના લોકો નથી, અમે કોઈ વિદેશીઓ છીએ. જેમ કે જંતર મંતર ઉપર વિદ્યાર્થીઓના તમે જઈને અત્યારે પૂછો તો તમને આશ્ચર્ય લાગે કે આ રીતનો એમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. અને સાદા કપડામાં રહેલા આ લોકોને ખીલાવાળી લાઠીઓથી તમે એમના ઉપર ક્રૂર હુમલા કરો છો. તો આ ભારત આ કેવા પ્રકારની બ્રુટાલિટી કરી રહ્યું છે? ડેમોક્રેસી ઇઝ સસ્ટેન નોટ બાય ધ એન્ફોર્સમેન્ટ ઓફ સાયલેન્સ બટ બાય ધ વેલકમિંગ ઓફ ઓપન ડિબેટ. જુઓ, લોકશાહી છે ને એ ક્યારે એના ઉપર તમે એક મૌન થોપી દો, એને ચૂપ કરાવવા માટે મથો, એનાથી એ થ્રાઇવ નથી થતી, એનાથી એ પાંગરતી નથી. પરંતુ ડેમોક્રેસી ત્યારે વિકસે છે કે જ્યારે તમે એમાં ઓપન ડિબેટ, ખુલ્લી ચર્ચાને આવકારો. આપણા બંધારણની કલમ આર્ટિકલ 19(1)(b) જે છે, તો એની હેઠળ શાંતિપૂર્ણ રીતે ભેગા થવાનો અધિકાર છે અને સરકારની મરજીથી મળેલી કોઈ સગવડ નથી. આપણને આ બંધારણે આપ્યું છે અને આ બંધારણનો મૂળભૂત અધિકાર છે. એના અન્વયે આપણે શાંતિપૂર્ણ રીતે વિરોધ અને દેખાવ પ્રદર્શનો કરી શકીએ છીએ. અને આપણી આ સ્વતંત્રતા લડાઈ જે આપણે લડી હતી, એ લડાઈમાંથી મળેલો આપણને આ ફંડામેન્ટલ રાઇટ્સ છે. ટુ ટ્રીટ, આગળ લેખક કહે છે, ટુ ટ્રીટ પીસફુલ ડેમોન્સ્ટ્રેશન એઝ અ સિક્યુરિટી થ્રેટ ઓર અ લો એન્ડ ઓર્ડર nuisance is to forget the very architect of republic where themselves courageous protesters who choose the weapon of satyagraha over submission. તો આ તો એવું થયું કે જ્યાં શાંતિપૂર્ણ દેખાવકારો જે સુરક્ષા માટે જોખમ અથવા કાયદાની વ્યવસ્થાને એ જે સમસ્યા છે એને સમસ્યા ગણવા કરતાં એ આપણે ભૂલી અને આપણે એ રીતે આવ્યા આગળ અને આ જે આંદોલનકારીઓ છે એને ગુલામી સ્વીકારવાના બદલે સત્યાગ્રહને પોતાનું હથિયાર બનાવ્યું. તો એની સામે તમે અત્યારે લો એન્ડ ઓર્ડરનું ન્યુસન્સ કરી રહ્યા છે એવું સમજીને તમે એના ઉપર વધારે એમના જે સત્યાગ્રહના નું હથિયાર જે પસંદ કર્યું છે તો એને તમે હિંસામાં પરિવર્તિત કરી રહ્યા છો. આપણી લોકશાહીનો જે આખો કરાર છે, બરોબર, ધ પાથ ફોરવર્ડ ટુ પ્રિઝર્વ અવર ડેમોક્રેટિક કોમ્પેક્ટ, આપણો લોકશાહીનો જે આ કરાર છે એને સુરક્ષિત રાખવા માટે આપણે જે રસ્તા ઉપર અત્યારે આવ્યા છીએ તો ત્યાં તાત્કાલિક સુધારો કરવાની જરૂર છે. અહિંસક જે દેખાવકારો જે હતા, જે લોકો અહીંયા શું હતા, સામાન્ય રીતે એક અકાઉન્ટેબિલિટીની માંગ કરતા હતા, જે રોંગ ડુઈંગ થઈ રહ્યું છે એક્ઝામિનેશનમાં, અને આ લોકો છે એ નિશસ્ત્ર હતા, અહિંસક રીતે તમારી સામે દેખાવ કરતા હતા. એની સામે તમે શું કર્યું? વધારે પડતી ફોર્સનો ઉપયોગ કર્યો. એની સામે તમે પેલેટ ઈજાઓ એમને પહોંચાડી અને લાઠીચાર્જની શું થવી જોઈએ? લેખક એમ કહે છે કે આ લાઠીચાર્જની જ્યુડિશિયલ ઇન્ક્વાયરી થવી જોઈએ. એક અકાઉન્ટેબિલિટી તો હોવી જ જોઈએ કે જે આ ખોટું જે થયું છે લોકો સાથે, એક્ઝામિનેશનમાં જે ખોટું થયું છે, આ બધા સામે ધ ગવર્મેન્ટ મસ્ટ અનકન્ડિશનલી એન્ગેજ વિથ રિપ્રેઝેન્ટેટિવ ઓફ પ્રોટેક્ટિંગ સ્ટુડન્ટ rather than relying on police containment.
તો સરકારે તો ખરેખર આ લોકો સાથે જે પણ નેતાઓ જોડાયા છે એમની સાથે જોડાઈને તપાસ પૂર્ણ કરાવવી જોઈએ, નહીં કે પોલીસ દ્વારા એમને લાઠીચાર્જ કરાવીને ધમકાવવા જોઈએ. એન્ડ ધ સ્પીકર્સ એન્ડ ટ્રેઝરી બેન્ચ મસ્ટ અલાઉ ધ અનહિબિટેડ ડિસ્કશન. અને સ્પીકર્સે પણ અલાઉ કરવું જોઈએ આની ઉપર વ્યાપક ચર્ચાઓ થાય એવું એક વાતાવરણ. પબ્લિક ગ્રીવાન્સ છે, આ લોકોની ફરિયાદો છે જે સંસદના સદનમાં આવવી જોઈએ. ધેટ ઇઝ ધ વોટ પાર્લામેન્ટ ઇઝ ફોર. અને આના માટે જ તો સંસદ છે. અને ઇટ મસ્ટ બી રિક્લેમ ઇટ્સ પ્રાઇડ ઓફ પ્લેસ. અને આ જે જગ્યા છે, જે સંસદનું જે સદન છે, આ સંસદના સદનની જે જગ્યા છે એનું માન સન્માન જ એમાં છે કે જો તમે ડેલિબરેટિવલી એક સેન્ચ્યુરી રિપબ્લિકની જે છે, આપણે હવે 75+ થવા ગયા અને આ 75+ની જે હવે આપણે આગળની જર્ની છે એમાં તમે ચર્ચા વિચારણાને વધારે સ્થાન આપો, ખુલ્લી ચર્ચા થવા દો, તો જ આ પ્રજાસત્તાક ચર્ચાનું મુખ્ય કેન્દ્ર સંસદ બને અને એનું ગૌરવ છે એને પાછું મળે, એમાં જ એનું સન્માન છે. ભારતના યુવાનોએ એ સાબિત કરવાનો સમય આવી ગયો છે. લેખક કહે છે, ઇટ ઇઝ ટાઈમ ટુ પ્રૂવન ટુ ધ યુથ ઓફ ઇન્ડિયા દેટ ધેર વોઇસ નીડ ટુ બી બેટર્ડ એન્ડ bruised on the street to be heard in the corridor of power. તો એમનો જે અવાજ છે, હવે સમય આવી ગયો છે કે એમનો અવાજ સત્તાનો જે કોરિડોર છે યાની સંસદ છે ત્યાં સુધી પહોંચવો જોઈએ અને આ રસ્તા ઉપર માર ખાઈને ઘાયલ થવાની એમને જરૂર નથી. આ હતો આર્ટિકલ જે કોને લખ્યો હતો? શશી થરૂરે લખ્યો છે. હવે જે આર્ટિકલ છે એ અગેઇન એના જેવો જ છે. એનો ક્રક્સ હું તમને કહી દઉં કે શું છે. તો 2014થી લઈ અને અત્યાર સુધી મોદી સરકારને મોટો જનાદેશ મળ્યો છે. લોકોએ બહુ સપોર્ટ કર્યો છે. સાંસ્કૃતિક પ્રોજેક્ટ પાછળ એમને જેટલી ઉર્જા વાપરી, જેટલી તાકાત લગાડવામાં આવી છે, એ બધી જ તાકાત જો શિક્ષણ પ્રત્યે દેખાઈ હોત તો અત્યારે દેશનું ભવિષ્ય શું હોત. પોતાની ત્રીજી મુદ્દતમાં પણ હજુ 3 વર્ષ બાકી છે. સરકારે પોતાના ગુણગાન ગાવાનું બંધ કરી અને સંસદનો જે આ સંદેશ છે, લોકોનો જે સંદેશ છે એને સાંભળવાની જરૂર છે. જંતર મંતર ઉપર જે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, નીટ પરીક્ષાનું પેપર લીક થયું, જવાબદારી કોઈ નક્કી નથી થઈ, આ જવાબદારી નક્કી કરવા માટે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ થઈ. ભાજપની આગેવાની હેઠળ સરકારમાં સંડોવાયેલા જે લોકો છે એની સામે કડક કાર્યવાહી કરવાનું વચન માંગવાની વાત છે કે જેથી પરીક્ષાઓ સફળતાપૂર્વક લેવાય અને આ દેશના વિદ્યાર્થીઓને કોઈ હેરાનગતિ ન થાય. જો કે આ વિવાદમાં એક મુદ્દા ઉપર પૂરતું ધ્યાન નથી જઈ રહ્યું છે અને એ ધ્યાન છે પરીક્ષાઓ ઉપર ધ્યાન આપવું ખૂબ મહત્ત્વનું છે. લાખો વિદ્યાર્થીઓ નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપે છે ત્યારે માત્ર થોડાક જ લોકો એમાંથી પસંદ થાય અને એમાં પણ એ થોડા લોકોમાં પણ જો ગેરરીતિથી પસંદ લોકો વધારે થાય તો આ વસ્તુ બહુ ખોટી છે. અને આ તમે જુઓ 12મા ધોરણમાં ભણતો એક તનતોડ મહેનત કરતા વિદ્યાર્થીની સામે તમે એક નિરાશાનું ચિત્ર ઊભું કરી રહ્યા છો. તો માત્ર બજેટમાં વધારે પૈસા ફાળવવાથી કંઈ ન થાય. છેલ્લા 12 વર્ષમાં કેન્દ્ર સરકારના કુલ ખર્ચમાં શિક્ષણ પાછળ જે ખર્ચ થવો જોઈએ એ ક્રમશઃ ઘટ્યો છે અને આ ઘટાડો ઘણું બધું કહી જાય છે. અહીંયાથી આપણે સમજવાની જરૂર છે. દેશની શિક્ષણ વ્યવસ્થામાં સુધારો થવો જ જોઈએ. કેન્દ્ર સરકારનું બજેટ એકમાત્ર મુખ્ય કારણ નથી. આના માટે આપણે ઘણા બધા સુધારા કરવા જોઈએ. 1976માં પણ આપણે એક સુધારાના ભાગરૂપે આપણે આને સમવર્તી સૂચિમાં લઈ ગયા છીએ, કોન્કરન્ટ લિસ્ટમાં લઈ ગયા છીએ. એટલે હવે જવાબદારી રાજ્ય અને કેન્દ્ર બંનેની છે. શિક્ષણ પદ્ધતિને સફળ બનાવવા માટે બંને વચ્ચે તાલમેલ બનવો જોઈએ. શિક્ષણ પદ્ધતિની ગુણવત્તા એ વાત પરથી માપવી જોઈએ કે આ બદલાતી અર્થવ્યવસ્થામાં વિદ્યાર્થીઓને નોકરી મેળવવા માટે કેટલા લાયક છે અને નોકરીની સાથે સાથે એ એમનું જે અંદર આંતરિક અને બાહ્ય સંતુલન કેટલું કરી શકે છે. ટેકનોલોજી, રાજકારણ એ આ હ્યુમન રિસોર્સિસ છે. એના વિકાસ માટે જૂના નિયમો એમને હવે બદલવા પડશે. 2014થી સરકારને જે મોટો જન આદેશ મળ્યો છે એ જન આદેશનો પડઘો હવે શિક્ષણ વ્યવસ્થામાં પડવો જોઈએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ફેરફાર સિવાય કોઈ મોટો સુધારો આપણે હજી શિક્ષણ ક્ષેત્રમાં કર્યો નથી. નવી અર્થવ્યવસ્થામાં સમૃદ્ધિ માટે હ્યુમન રિસોર્સિસમાં પૂરતું ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈએ અને એ ઇન્વેસ્ટમેન્ટનો રસ્તો સ્વાસ્થ્ય અને શિક્ષણ છે. 2029માં જ્યારે આગામી સામાન્ય ચૂંટણીઓ આવશે ત્યારે મતદારોની એક નવી પેઢી એનડીએ સરકારને પૂછશે કે શાસનમાં મોટી ચૂક થઈ છે, આ ચૂક થવાનો તમારી પાસે શું જવાબ છે? આ યુવા મતદારો શિક્ષણ પદ્ધતિમાં સુધારાના અભાવે એમના સ્વયંના વિકાસ પર જે તિરાડો પડી રહી છે
એની અસરથી હવે વધારે એગ્રેસિવ બન્યા છે. યુવાનો દ્વારા જંતર મંતર ઉપર જે આંદોલન થયું એ માત્ર સરકારને કોઈ પરીક્ષા સુધારવા માટેનું જ નથી, તેના બદલે વહીવટતંત્રને રાજકીય ચર્ચાઓમાં ના કેન્દ્રમાં શિક્ષણનો મુદ્દો લાવવાની તાકીદ પર ભાર મૂકે છે. પોતાની ત્રીજી મુદ્દતને હજી 3 વર્ષ બાકી છે અને સરકારે ચેતી જવાની જરૂર છે. આ સંદેશને સાંભળવાની જરૂર છે. એ આખો આ આર્ટિકલ છે, જે આ નાનો આર્ટિકલ છે એનો ટોન આ છે. એ મેં તમને અહીંયા ટૂંકમાં કહી દીધો. હવે આનાથી નીચે એક આર્ટિકલ છે એ પણ જોઈ લઈએ, કારણ કે આપણે છે ને મેઇન ન્યૂઝ નાના ન્યૂઝ કવર નથી કરતા, પરંતુ અલ્ટિમેટલી જે આ એડિટોરિયલ પેજ ઉપર જે આવે છે ને એ આ નાના ન્યૂઝમાંથી જે મહત્વનું હોય ને એ એડિટોરિયલમાં આવી જાય. એટલા માટે આપણે મહત્વના એડિટોરિયલ ભલે ને પછી એક દિવસે 5 એડિટોરિયલ ડિસ્કસ કરવાના થાય, પણ અલ્ટિમેટલી એ વસ્તુ આપણી શ્રવણ અને સ્મૃતિમાં બંને જગ્યાએ હોવી જોઈએ કે ભાઈ દેશમાં આવું કંઈક થઈ રહ્યું છે, આંતરરાષ્ટ્રીય સ્તરે આવું કંઈક થઈ રહ્યું છે, અને આ મારે એક્ઝામના દ્રષ્ટિકોણથી મહત્વનું છે, એટલા માટે મને ખબર હોવી જોઈએ. હવે જુઓ, વડાપ્રધાન યુકેના ધ પ્રોટેસ્ટર આગળનો છે અહીંયા આપણે ધ ટાઇટ્રોપ પીએમ બર્નહામ મસ્ટ વોક. હવે ઇન હિઝ ફર્સ્ટ વોક એઝ અ પ્રાઇમ મિનિસ્ટર ઓફ યુકેના વડાપ્રધાન જે છે એનું નામ છે બર્નહામ માટે અત્યારે જે એમની વોક છે, એમનો જે આ શાસન છે એ અઘરું છે, બરાબર. બિકોઝ લેબર પાર્ટીની લોકપ્રિયતા વધી અને બર્નહામ સત્તામાં આવ્યા અને તેનો પૂરેપૂરો ઉપયોગ, તેમની લોકપ્રિયતાનો પૂરેપૂરો ઉપયોગ એમને કરવો પડશે. હવે જોવાનું બાકી એ છે કે યુકેમાં અત્યારે આર્થિક પરિસ્થિતિ થોડી વધારે ગંભીર છે, તો આર્થિક વિકાસને ફરી આપણે પાટા પર લઈ આવવા માટે એમને કેવી મુશ્કેલીઓ પડશે. એટલે ઇન જનરલ આપણે જોઈએ કે યુકેમાં સત્તા પરિવર્તન થયું છે તો શું એમની સામે સમસ્યાઓ છે. યુકેના વડાપ્રધાન છે, એમને પહેલા જ અઠવાડિયામાં એન્ડી બર્નહામને એક મોટા પડકારનો સામનો કરી રહ્યા છે કે મર્યાદિત નાણાં ભંડોળની સામે અત્યારે જનતા જે નારાજ છે એને કઈ રીતે ટેકલ કરવી. નાણાકીય પરિસ્થિતિ છે એ જોઈએ તો ત્યાં ટેક્સ ફ્રી, જે આખું ટેક્સ ફ્રી પર્સનલ અલાવન્સ તે આપવાની વાત છે, તો એ એમને વાત છે એ પાછી ખેંચી લીધી. મોંઘવારી અત્યારે ત્યાં વધી રહી છે. બસ ભાડા ઉપર એમને કીધું હતું કે આપણે લિમિટ કરીશું. એનર્જી બિલ ઉપર જે ટેક્સ છે એ ઘટાડવો, આવા પગલાંની જાહેરાત કરી છે. હવે જ્હોન હીલી ત્યાંના ચાન્સલર તરીકે નિયુક્ત થયા છે, એમણે સંરક્ષણ ખર્ચ વધારવાના સંકેત આપ્યા છે. તો આ બંને વચ્ચે તાલમેલ કઈ રીતે મેળવશે? એટલે પ્રશ્ન એ જ ઊભો થાય છે કે આનો પૈસો આવશે ક્યાંથી? આ સંરક્ષણ ખર્ચ વધારવાની વાત છે તો એ ખર્ચો ક્યાંથી આવશે? બિકોઝ ત્યાંની અર્થવ્યવસ્થા ખૂબ નાજુક થઈ રહી છે. બર્નહામે આ મર્યાદાઓને વહેલી ઓળખી લીધી છે. ગયા વર્ષે સરકારે બોન્ડ માર્કેટમાં વધારે દબાણ ન આવે એ માટે સતત સાવચેત રહી છે અને તેના માટે પોતાનું વલણ પણ બદલ્યું છે. લેબર પાર્ટીનું જે આ નાણાકીય નિયમોનું પાલન કરવાનું જે વચન આપ્યું હતું એનામાં કંઈક બદલાવ આવી રહ્યો છે. હવે એ જોવાનું છે કે દેશમાં આર્થિક વિકાસ લાવતી વખતે આ નાણાકીય મુશ્કેલીઓ સાથે યુકે પાર કઈ રીતે પડશે. હવે બીજી બાજુ આમાં છે સોશિયલ કોહેઝનની વાત છે કે સોશિયલ કોહેઝન વિલ અનધર મેજર ફ્રન્ટ ઓફ ધ ન્યૂ પીએમ. તો સામાજિક એકતા કઈ રીતે ટકાવી રાખવી, તેમણે સબાના મહેમૂદ ત્યાંના એક ગૃહમંત્રી છે એને યથાવત રાખ્યા છે. એ દર્શાવે છે કે સરકારે ઇમિગ્રેશન એટલે વિદેશીઓનો જે પ્રવેશ છે એના અંગે પોતાના કડક વલણને યથાવત રાખશે. તેમણે રાષ્ટ્રવાદી અને જ્ઞાતિ આધારિત જે દબાણ વધતું હતું એમનો સામનો કરવો પડશે અને એની સામે ઝૂકી નહીં જાય આ સરકાર. આનું દુષ્પરિણામ યુનિવર્સિટીના ક્ષેત્ર પર પણ પડ્યું છે કે વિદેશી વિદ્યાર્થીઓ જે આવતા હતા તો હવે એ વિઝા પ્રતિબંધોના કારણે વધારે મુશ્કેલ બનશે અને ઓલરેડી આપણા નાણાં ત્યાં જતા હતા, બરાબર. એટલે આ નાણાં પણ ઘટશે. એટલે નાણાકીય કટોકટી એમની સામે પણ એક મોટો પ્રશ્ન તરીકે ઊભી થશે. પરિણામે મોટા પાયે જે પ્રોફેસરો છે, સ્ટાફ નોકરીઓ છે એ પણ ત્યાંના લોકો પાસેથી જઈ રહી છે અને યુકેની શિક્ષણ વ્યવસ્થા માટે એક ખતરો ઊભો થઈ રહ્યો છે. હવે આ ક્ષેત્રને બચાવવા માટે એક નવી ત્યાંની જે સરકાર છે એને નવો હસ્તક્ષેપ કરવો પડશે, કંઈક નવો સુધારો કરવો પડશે. લેબર પાર્ટી પાસે ફરીથી ચૂંટણીમાં જતાં પહેલાં 3 વર્ષનો સમય છે રાજકીય સમીકરણો બદલવા માટે. પોતાના જે કેર સ્ટાર્મર છે એની વિદાયના અપમાનને હવે પાછળ થોડું મૂકી દો અને અંદરના જે જૂથવાદને ડામી દો, જેથી જે આર્થિક મુશ્કેલીઓ વચ્ચે લોકોનો વિશ્વાસ છે એ સરકાર ઉપર ઘટી રહ્યો છે એ પાછો આવી જાય. રાજકીય સ્થિરતા પણ પાછી લાવવી એક પડકારજનક છે. તો આ રીતે ટૂંકમાં યુકેમાં જે લેબર પાર્ટી છે એની સત્તા જે વધી રહી છે તો એની સામે કેટલા બધા પ્રશ્નો છે. હવે આ પ્રશ્નો સામે જોઈએ કે યુકેની ગવર્મેન્ટ છે એ કઈ રીતે કામ
પાર પાડે છે. તો આપણી પાસે આમ ઇન્ટરનેશનલ લેવલે થોડું પોલિટિક્સમાં શું થઈ રહ્યું છે એની ઉપર છેલ્લી જાણકારી તો હોવી જ જોઈએ. તો યસ, આ હતું આપણું આજનું ડિસ્કશન છે. આશા છે આપ સૌ મિત્રોને ગમ્યું હશે, અને જો તમને અહીંયાથી થયેલો એફર્ટ્સ છે એ જેન્યુઅન જણાતો હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને તમારા મિત્રો છે એના સુધી પણ પહોંચાડો. અને આપણે ફરી કાલે મળીશું મહત્ત્વના આર્ટિકલ સાથે. ત્યાં સુધી તમે સરસ ભણતા રહો, આગળ વધતા રહો, તમારું, તમારા મિત્રોનું, તમારા પરિવારનું ધ્યાન રાખતા રહો. થેન્ક યુ સો મચ.